પહેલેથી શરૂ કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની. ના, તમારે રિપીટ કરો. ઓમ આપ્યાયન્તુ મમાંગાની. વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ. સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ. મા બ્રહ્મ નિરાકરોત. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ. તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ શાંતિ શાંતિ. કેનોપનિષદનો ખંડ બીજો, મંત્ર 4 આપણે શરૂ કરેલો છે. મંત્રનો પાઠ કરીએ. પેજ નંબર 62 કૈલાસ આશ્રમમાં. પહેલા પાઠ કરીએ મંત્રનો. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વં હિ વિંદતે. આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે મૃતમ. પ્રતિબોધ વિદિતમ મતમ. યથાર્થ જ્ઞાન થયું ક્યારે કહેવાય? જ્યારે પ્રત્યેક વૃત્તિની પાછળ રહેલો જે બ્રહ્મ જે છે, જે તત્વ છે, એને આપણે જાણીએ એ આપણું સમ્યક દર્શન થયું કહેવાય, યથાર્થ દર્શન. એટલે પ્રતિબોધ વિદિતમ મતમ એવું કહ્યું. અમૃત એનાથી શું થાય તો કે અમૃતત્વમી વિંદતે. કારણ કે અમૃતત્વ પ્રાપ્ત થાય છે શેનાથી? આ જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. આત્મના વિંદતે વીર્યમ. પોતાના આત્મ સ્વરૂપના બળથી આપણને શું પ્રાપ્ત થાય છે? સામર્થ્ય પ્રાપ્ત. વીર્ય એટલે સામર્થ્ય પ્રાપ્ત. વિદ્યયા વિંદતે અમૃતમ. વિદ્યાથી એટલે કે જ્ઞાનથી અમરત્વની પ્રાપ્તિ થાય છે. તો હવે આગળ જોઈએ. આપણે ભાષ્ય જોયેલું પેજ નંબર 64 પર આપણે જરા રિવિઝન કરી લઈએ. પેજ નંબર 64 છેલ્લી લીટી. આમ તો આગળ જોયેલું આપણે પ્રતિબોધ વિદિતમ. જે ભાષ્યકારે એનો અર્થ કર્યો બોધમ બોધમ પ્રતિ વિદિતમ. એટલે પ્રત્યેક વૃત્તિની પાછળ રહેલું જે તત્વ છે ને એને જે જાણવું એ પ્રતિબોધ વિદિતમ. એટલે દરેક વૃત્તિની પાછળ આ તત્વ રહેલું છે. એ તત્વને પ્રકાશિત, એ તત્વ શું કરે છે? પ્રકાશિત કરે છે. વૃત્તિને પ્રકાશિત કરવા માટે ચેતન તત્વ જોઈએ. વૃત્તિ તો જડ છે, એટલે વૃત્તિને પ્રકાશિત કરવા માટે આ તત્વ એની પાછળ રહેલું છે. જે કંઈ વૃત્તિ કે વિચાર આપણા મનમાં જન્મે એટલે આ તત્વનું આપણે ધ્યાન કેવી રીતે કરી શકીએ? તત્વનું અનુસંધાન કેવી રીતે કરાય? જે કંઈ પણ વિચાર કે વૃત્તિ આપણા મનમાં જન્મે
એ જન્મી એટલે કે એનો આપણને ખ્યાલ આવ્યો ને પ્રત્યય ખ્યાલ આપણે એનું કોગ્નિશન થયું તો એ કોગ્નિશન થવાની પાછળ એ ચેતન તત્વ રહેલું છે એ આપણે એનું અનુસંધાન કરવાનું. આપણે તો વૃત્તિમાં અટવાઈ જઈએ વૃત્તિના વિષયમાં, પણ તત્વનું ચિંતન આ રીતે કરવાનું એવું કીધું. એટલે દરેક વૃત્તિ દરેક વિચાર ઉઠે એ વિચારની પાછળ આ રહેલું છે તત્વ. એટલે વિચારની પરંપરા ચાલુ રહે. હા, એટલે પછી આપણે એટલું બધું હજી એવી બુદ્ધિ એટલી બધી તૈયાર ન થઈ હોય, પણ ધીરે ધીરે એ રીતે આપણે એને ખેડવવી પડે. હા, એટલે એલર્ટ એન્ડ વિજિલન્ટ એવું કે પ્રતિબોધ વિદિતમ મતમ બોધમ બોધ. હવે આમાં ભાષ્યકારે આપણને સમજાવ્યું વેદાંતની દ્રષ્ટિએ બોધમ પ્રતિવિદિતમ એટલે દરેક વૃત્તિની પાછળ જે રહેલું તત્વ છે એ જે છે એ સ્વરૂપ છે અને એ તત્વને જાણવાનું. જ્યારે બીજા મતોનો આપણને ભાષ્યકારે સમજાવે કે આત્મા એટલે શું સમજવું. આપણે આત્મા એટલે એમ સમજીએ કે આત્મા એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ, જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે એને આત્મા કહીએ. અને એ કેવો છે તો કે જ્ઞાન સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ. પણ એટલે શું? એ સ્વરૂપ છે. સ્વરૂપ એટલે અને સ્વરૂપ અને જે આ લોકો જે કહે છે ને કે દ્રષ્ટા હોવો, જ્ઞાતા હોવો. સ્વરૂપ એટલે સ્વરૂપ અને આશ્રયમાં ફેર. સ્વરૂપ જે છે ને એ મારું આમ જે કહીએ ને કે મારી સાથે હંમેશા જોડાયેલું હોય, જે ક્યારેય મારાથી છૂટું ન હોય, એને સ્વરૂપ કહેવાય. ઇટ ઇઝ ઓલવેઝ વિથ મી. સ્વરૂપ. હા, એટલે એ હંમેશા 24 કલાક બધા દેશ કાળ બધી પરિસ્થિતિમાં સંજોગોમાં એ એવું ને એવું જ રહે. જ્યારે પેલું જે છે જે કહીએ ને આપણે દ્રષ્ટા હોય, શ્રોતા હોય, એ બદલાતો રહેતો હોય. એટલે અહીંયા આ ભાષ્યકારે આપણને છે ને જુદા જુદા મતની વાત કરવા માટે કે આત્મા વિશેનો જે વિચાર બીજા લોકો શું કરે છે. આપણે તો આત્મા એટલે મારું સ્વરૂપ છે આત્મા એમ કહીએ છીએ. આપણે ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને આત્માને આપણે જુદી જુદી રીતે વર્ણવીએ છીએ. જે ઉપાધિ સાથે આપણે તાદાત્મ્ય કરીએ, જ્ઞાનેન્દ્રિયો સાથે કરીએ, કર્મેન્દ્રિયો સાથે કરીએ, અને પછી આપણે વક્તા બનીએ, શ્રોતા બનીએ, ગંતા બનીએ, જે પ્રમાણે ઇન્દ્રિયો સાથેનું તાદાત્મ્ય. પણ અહીંયા જે તત્વની વાત થાય છે કે એવું શુદ્ધ તત્વ જે નિર્દોષ છે એવું તત્વની વાત છે. તો બીજા જે દર્શન છે એમાં આપણે ગયા વખતે જો નૈયાયિકોનો મત જોયો ને, નૈયાયિકો અને વૈશેષિકોનો મત જોયો. તો નૈયાયિકોના મત પ્રમાણે એ લોકો અનુમાનને પ્રમાણ માને છે, આપણે શાસ્ત્રને પ્રમાણ માનીએ છીએ. એ લોકો અનુમાનને પ્રમાણ માને એટલે કે અનુમાનથી એ લોકો નક્કી કરે. એટલે એમાં અહીંયા કહ્યું કે પેલી ઝાડની ડાળી હલતી હોય તો ડાળી હલે છે એના પરથી આપણે વાયુ છે એવું અનુમાન કરી શકીએ. એટલે એ લોકોના પ્રમાણ શું છે? બધા અનુમાન છે. આમ સાયન્સ પણ અનુમાન પ્રમાણથી જ ચાલે છે. આપણે ગયા વખતે વાત કરીએ ને તો કોઈ પણ નિયમ હોય તો નિયમથી આપણે એ અનુમાનથી એનો નિયમ આપણે નક્કી કરી શકીએ કે પેલું આ સફરજન પડ્યું તો કંઈક ગુરુત્વાકર્ષણનો નિયમ છે એવું આપણે અનુમાન બાંધ્યું. દેખાતો નથી, નિયમ કોઈ દેખાતા નથી, પણ એનો અનુમાન બાંધ્યું. પાણી આટલા ડિગ્રીએ ઉકળે છે એ અનુમાન થયું પણ પ્રત્યક્ષ પહેલાં જોયું પછી અનુમાન થાય. એટલે અનુમાન માટે પ્રત્યક્ષ જોઈએ જ. જેમ ધુમાડાને જોઈએ, એ ધુમાડો શું છે? એ ચિહ્ન છે. શેનું ચિહ્ન છે? અગ્નિના હોવાનું. એટલે ચિહ્ન હોય એના પરથી આપણે અગ્નિને પ્રત્યક્ષ અગ્નિ દેખાતો નથી, પણ અગ્નિના ધુમાડો અગ્નિ એ બંને હંમેશા સાહચર્ય છે. એનો નિયમ કે હંમેશા અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, અગ્નિ હોય ત્યાં ધુમાડો એવું નક્કી નહીં. એ સાહચર્ય એવો નથી. પણ જ્યાં પણ ધુમાડો છે ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. અગ્નિ વગર ધુમાડા વગર પણ અગ્નિ હોઈ શકે. તાવડી તપતી હોય ત્યાં અગ્નિ છે પણ ધુમાડો દેખાતો નથી. બ્લેક હીટ કહેવાય ને, બ્લેક હીટ હોય ને જે એકદમ આમ આપણે લોખંડ ગરમ હોય, દેખાતું નથી કંઈ, આમ બ્લેક જ હોય, લાલ ચોળ નથી થયું, પણ ગરમી છે ત્યાં, ધુમાડો નથી ત્યાં. હા, એટલે ધુમાડો ક્યારે હોય? ઉપાધિ હોય તો ધુમાડો હોય. ઉપાધિ એટલે ઈંધણ, કોઈ ભેજવાળું લાકડું હોય એ ઉપાધિ હોય ને ત્યારે ધુમાડો નીકળે. એટલે આ બધા એની બધી તર્ક સંગ્રહમાં બધું આવું આવે છે. એટલે અહીંયા આગળ એવું કીધું કે નૈયાયિકોનો મત પ્રમાણે અનુમાન પ્રમાણ છે, અને અનુમાનથી એ લોકો નક્કી એવું કરે છે કે આ જે અનુમાનથી એવું નક્કી થયું કે જે આ જ્ઞાન ક્રિયા થઈ
જે જાણ્યું, શું જાણ્યું? પ્રતિબોધ વિદિતમ મતમ. જે કંઈ પણ જ્ઞાન આપણને થાય છે તો એ જ્ઞાન થવા માટેનો કોઈ આશ્રય હોવો જોઈએ. આશ્રય એટલે શું? જેના આધારે કોઈ, આ જેમ આ પુસ્તક છે ને એનો આશ્રય શું છે? ટેબલ. એવો આશ્રયની વાત નથી આ પાછી. આ આશ્રય કેવો છે? આ બધા જે વૃત્તિઓ જે કંઈ પણ જન્મે છે ને એ વૃત્તિ જન્મવા માટેનો એક આશ્રય છે. એટલે કે આ જે આત્મા છે એ લોકોની દ્રષ્ટિએ આત્મા જે છે એ આશ્રય બને છે. કોનો આશ્રય બને છે? ગુણ અને ક્રિયાનો આશ્રય બને છે. ગુણ અને ક્રિયા આપણે જોયેલું ગયા વખતે. ગુણ એટલે શું? કે ધારો કે કોઈ રંગ છે કે એ છે, એટલે ઘડાનો દ્રષ્ટાંત આપેલો ઘડો. તો ઘડો જે છે એ ઘડામાં શું છે? રંગ પણ છે અને ક્રિયા પણ છે. ઘડાનું કામ શું છે? પાણી ભરવાનું. પાણી ભરવાનું ઘડાનું કામ છે અને ઘડાનો રંગ પણ છે. એટલે એ રીતે વૈશેષિક અને નૈયાયિક આ બધાના મત પ્રમાણે શું છે? આ બધા દ્રવ્યો છે. તો આત્મા પણ એક દ્રવ્ય છે એ લોકોની દ્રષ્ટિએ. 9 દ્રવ્યો એ લોકો માને છે. એમાંનું વન ઓફ ધ દ્રવ્ય એ આ આત્મા છે. અને આત્મા દ્રવ્ય છે એટલે કેવું થઈ જાય? જડ થઈ જાય. ગુણ અને ક્રિયાનો આશ્રય બને. એટલે કોઈ પણ ક્રિયા થાય, દ્રવ્ય જડ કહેવાય. અને કોઈ પણ ક્રિયા થાય તો ક્રિયા માટેનો એક આશ્રય હોવો જોઈએ. જેમ ઘડો ક્રિયા માટેનો આશ્રય છે, કઈ પાણી ભરવાની ક્રિયાનો આશ્રય છે. ઘડાનો એક રંગ છે, ગુણ છે. એમ દરેક પદાર્થનો ગુણ હોય, દરેક પદાર્થની કોઈકની કોઈક ક્રિયા હોય. એટલે એમ કીધું સર્વે પ્રત્યય વિષયી ભવંતી યસ્ય સહ આત્મા. આત્મા કોણ છે? જે બધા જ પ્રત્યયો એટલે કે બધી જે કંઈ પણ વૃત્તિઓ જન્મે એ બધી વૃત્તિઓ જેનો વિષય બને એવો આત્મા છે. એટલે આત્મા આ વિષયી વૃત્તિ, જે વિષયની જે કંઈ પણ વૃત્તિઓ જન્મે ને એ વૃત્તિનો આશ્રય બન્યો આત્મા, વિષયી બન્યો એવું એ લોકોનું માનવું છે. કોનું? નૈયાયિકોનું. તો સર્વબોધાન પ્રતિબુધ્યતે. એટલે બધી જ વૃત્તિઓ જે કંઈ જન્મે એ બધી વૃત્તિઓનો પ્રકાશક આત્મા ખરો, પણ આશ્રય છે. આશ્રય કીધો એને. આપણે શું કહીએ છીએ આત્માને? આપણે આત્માને શું કહીએ છીએ? આપણું સ્વરૂપ છે એમ કહીએ છીએ. એ લોકો શું માને છે? આત્મા જ્ઞાન ક્રિયાનો જ્ઞાતા છે. આત્મા જ્ઞાતા બની ગયો, કર્તા બન્યો, એજન્ટ ઓફ નોઈંગ. એજન્ટ ઓફ નોઈંગ એટલે કર્તા બન્યો, જાણવાની ક્રિયાનો કર્તા બન્યો. કર્તા બને એટલે આશ્રય બની ગયો. એટલે ગુણ અને ક્રિયાનો આશ્રય બન્યો આત્મા, વૃત્તિનો આશ્રય બન્યો. વૃત્તિ મારાથી, મને વૃત્તિનું જ્ઞાન થાય એટલે હું વૃત્તિનો જ્ઞાતા બની ગયો. જે વૃત્તિ જન્મે હા, એટલે એને આશ્રય બન્યો. એટલે જ્ઞાતા જે છે એ જુદો થઈ ગયો. જ્ઞાતા ગુણ અને ક્રિયાનો આશ્રય બન્યો એટલે મારી કરતાં જુદો થયો. જ્ઞાતા સ્વરૂપ નથી. જ્ઞાતા એ શું છે? બદલાતી વસ્તુ છે, પરિવર્તનશીલ છે. એ આપણને કીધું આગળ કે સર્વ પ્રત્યયદર્શી ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર પ્રત્યયી એવ પ્રત્યય. હું વાંચું છું આમાં 64 નંબરના પાના પર ભાષ્યમાં, ત્રીજી લીટી. આપણે ગયા વખતે જોઈ લીધેલું. સર્વ પ્રત્યયદર્શી ચિત્ત શક્તિ, ત્રીજી લીટી, ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર. આત્મા કેવો છે? સર્વ પ્રત્યયદર્શી છે. આ બધાનો દ્રષ્ટા છે. પ્રત્યય એટલે કે વૃત્તિઓનો, બધી જ વૃત્તિઓનો દ્રષ્ટા છે, એટલે કે સાક્ષી છે. ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર. કેવો છે? ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. અને કેવો છે? પ્રત્યયી એવા પ્રત્યયશું અવિશિષ્ટતા. એટલે બધી જ વૃત્તિઓમાં સમાન રીતે રહેલો છે. અવિશિષ્ટ એટલે કોઈ પણ વિશિષ્ટતા વગર રહેલો છે. તો કહેવો છે ન અન્ય દ્વારમ આત્મના. આત્માને જાણવા માટે આ રીતે જ જાણી શકાય. આત્માને બીજી કોઈ રીતે. આપણે શું કીધું? પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રત્યેક વૃત્તિનો પ્રકાશક તરીકે આત્માને જાણવો. એ રીતે આપણે આત્માને જાણીએ. એ શું કહે છે કે આત્માને જાણવો હોય તો આત્મા કેવો છે? દરેક વૃત્તિનો જ્ઞાતા તરીકે આત્માને જાણવા. એટલે અનુમાન કર્યું એણે. વૃત્તિનું જ્ઞાન આપણને થાય છે, આત્મા દેખાતો નથી. પણ વૃત્તિનું જે કંઈ પણ વૃત્તિનું જ્ઞાન થાય છે એટલે બધા વિષયોનું આપણને જાત જાતના વિષયો, શબ્દ, રૂપ, રસ, ગંધ જે કંઈ થાય બધાનું જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન થવાનું જે નિમિત્ત છે એ કોણ છે? ચૈતન્ય છે. પણ એ ચૈતન્ય કેવો છે? જ્ઞાતા બની ગયો. જ્યારે હું જાણું ત્યારે જ્ઞાતા બને, જોઉં ત્યારે દ્રષ્ટા બને, સાંભળું ત્યારે શ્રોતા બને. એમ આત્મા જ્ઞાતા બને, શ્રોતા બને, વક્તા બને. આ બધું બને ઇન્દ્રિયો સાથેના ક્રિયાની સાથે એને જોડીને અનુમાન એવું કરવામાં આવે
કે આ આત્મા વક્તા છે, આત્મા શ્રોતા છે, આત્મા ગંતા છે, આત્મા કરતા છે. આ બધું એ લોકો વૈશેષિકોના મત પ્રમાણે આત્મા કેવો બની ગયો? કર્તા બની ગયો, આશ્રય બની ગયો, ગુણ અને ક્રિયાનો આશ્રય. વક્તા થાય એટલે બોલવાની ક્રિયાનો આશ્રય બન્યો. શબ્દ બોલું તો એ શબ્દ પણ એક ગુણ થયો, એટલે ગુણ અને ક્રિયાનો આશ્રય. એ રીતે એ લોકો અનુમાન બાંધે છે કે આત્મા છે, પણ કેવો છે? આ દ્રષ્ટા છે, સાક્ષી છે. તો આત્માને સાક્ષી એટલે સાક્ષી હંમેશા કોઈના સંદર્ભમાં હોય, સાક્ષ્યના સંદર્ભમાં હોય. દ્રષ્ટા હંમેશા દૃશ્યના સંદર્ભમાં હોય. એ લોકોએ આ રીતે અનુમાન કરીને અનુમાનથી આત્માને જ્ઞાતા કીધો. તો એ લોકોની દ્રષ્ટિએ આત્મા કેવો બન્યો? જ્ઞાતા બન્યો. તો એમ કીધું કે આત્મા જે છે એ બધી વૃત્તિઓનો જ્ઞાતા થયો તો બધી વૃત્તિઓ તો બદલાતી જાય. જાગ્રત અવસ્થામાં મારામાં અમુક વિષયોનું જ્ઞાન થાય, અમુક વૃત્તિ જન્મે તો હું એનો જ્ઞાતા થયો. સ્વપ્નમાં બીજા વિષયો આવ્યા, એનો જ્ઞાતા. વિષયો બદલાતા જાય, વૃત્તિઓ બદલાતી જાય તો જ્ઞાતા પણ બદલાતો જાય. એટલે જ્ઞાતા કેવો બની ગયો? પરિવર્તનશીલ બની ગયો, વિકારી બની ગયો. સુષુપ્તિમાં તો જ્ઞાતા છે જ નહીં, કારણ કે જાણવાનો વિષય નથી. તો આત્મા કેવો બની ગયો? જ્ઞાતા રહ્યો નહીં ત્યાં. એટલે આત્મા છે પણ ખરો, નથી પણ ખરો, એવું થઈ ગયું. એટલે એમ કહે છે કે સર્વ પ્રત્યય દર્શિત્વે ચ ઉપજનન અપાય વર્જિત દૃક સ્વરૂપતા નિત્યત્વમ વિશુદ્ધ સ્વરૂપત્વમ આત્મત્વમ નિર્વિશેષતા એકત્વમ ચ સર્વભૂતેષુ ઇદમ ભવે. બધા આપણે જે વેદાંતની દ્રષ્ટિએ તો આત્મા કેવો છે? સ્વરૂપ છે. એ કેવું સ્વરૂપ છે? નિત્ય સ્વરૂપ છે, અવિકારી છે, કૂટસ્થ છે, અને કેવો છે? દૃક સ્વરૂપ છે, દૃષી સ્વરૂપ છે. આત્મા હંમેશા નિત્ય દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે દૃશ્યની દ્રષ્ટિએ એને દ્રષ્ટા કીધું, સાક્ષીની દ્રષ્ટિએ એને સાક્ષ્યની દ્રષ્ટિએ એને સાક્ષી કીધું. જેમ જેમ વિષય બદલાય એ પ્રમાણે એનું નામ બદલાય છે. આત્મા તો એનું એ જ છે, ચૈતન્ય સ્વરૂપ જ છે. હા, એટલે જેમ જેમ સામે વિષય બદલાય એમ એનું નામ બદલાય. બોલતો હોય ત્યારે એને વક્તા કીધો, ચાલતો હોય ત્યારે એને ગંતા કીધો. એમ આત્માનું રૂપ બદલાતું નથી. વૈશેષિકની દ્રષ્ટિએ આત્મા બદલાતો જાય છે. જ્ઞાતા છે, કર્તા છે, એજન્ટ ઓફ ડુઈંગ, એટલે ડુઅર છે. જ્યાં સુધી એ કર્તા બને ને, દ્રષ્ટા બને, કર્તા બને, વક્તા બને, કંઈ પણ બને તો કંઈ પણ બનવાનું આવે ને એટલે બદલાતું જાય. એટલે એ વૃત્તિ પણ બદલાતી જાય. એમ આત્મા જ્ઞાતા તરીકે બદલાતો જાય, અને બદલાતો જાય એટલે પરિવર્તનશીલ થયો, એટલે કે વિકારી થઈ ગયો. તો પછી આત્માના જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, સપરિગાત શુક્રમ કાયમ અવર્ણમ, એમ જે કીધું ને, આત્મા કેવો છે? નિર્વિકાર છે, પછી નિર્વિશેષ છે, નિર્ગુણ છે, ગુણરહિત છે. આત્મા તો અહીંયા ગુણ અને ક્રિયાને આ બધું કરતો દેખાય છે. તો એ વૈશેષિક મત છે. એ આ શ્રુતિના જે બધા વાક્યો છે, સપરિગાત શુક્રમ કાયમ, એનાથી વિરુદ્ધી થાય છે. એટલે એ તમારો જે આત્મા વિશેની જે તમારી જે સમજ છે એ કેવી છે? દૂષિત છે, દોષજનક છે, એવું ત્યાં નક્કી થયું. એટલે વૈશેષિકના મત પ્રમાણે આત્મા એ જ્ઞાતા છે, અનુમાનનો વિષય છે, એ પુરવાર થતું નથી, કારણ કે એ શ્રુતિની વિરુદ્ધ થાય છે. પછી કણાદ મત લીધો. તો કણાદ વગેરે જે મત છે, કણાદ એટલે કણાદ ઋષિના અનુયાયીઓ, તો એ લોકો પ્રમાણે શું છે? પેજ નંબર 66 પર જોઈએ આપણે. યદપિ, પાંચમી લાઈન, છઠ્ઠી લાઈન, યદપિ કણાદાનામ આત્મમન સંયોગજ બોધ આત્મની સમવૈતી. એ લોકોના કણાદ એટલે વૈશેષિક કહીએ આપણે. એ વૈશેષિકના મત પ્રમાણે એવું છે કે મન અને આત્માનો સંયોગ થાય ત્યારે જ આત્મા ચેતનવંતો બને. આત્મામાં ચેતના રહેલી છે, પણ એ કેવું છે? સુષુપ્ત, એટલે એ એક્ટિવ નથી, સક્રિય નથી. એનામાં ચેતનતા છે ખરી, પણ એ વિદ્યમાન નથી. વિદ્યમાન છે પણ વર્તમાન નથી. વર્તમાન એટલે આમ દેખાતી નથી, પ્રત્યક્ષ થતી નથી. પણ એ જ્યારે મનની સાથે સંયોજાય, હા, મનની સાથે સંયોજાય ને ત્યારે જ એ ચેતના. કોઈ માણસ બેભાન થઈ ગયો, મૂર્છા આવી ગયો, તો એ બેભાન થઈ ગયો એટલે મરી નથી ગયો. પાણી છાંટીએ તો પાછો જાગૃત થઈ જાય ને. એટલે એમાં છે ખરી ચેતના, પણ પાણી છાંટ્યું એટલે જાગૃત થઈ ગયો. એમાં આ ચેતના કેવી છે? ખરી,
પણ અવ્યક્ત અવસ્થામાં છે. એને વ્યક્ત થવા માટે મનના સંયોગની જરૂર પડે, એવો ઘણા જ લોકોનો મત છે. તો એમાં પછી શું દોષ છે એ કહે છે કે જે કંઈ આત્માની ચેતનતા છે એ મનના સંયોગ. હા, એ રીતે કાર્ય અને કારણની જેમ સમજો એ રીતે. પણ આત્મની બોધૃત્વમ નતું વિક્રિયાત્મક આત્મા, એટલે એની દ્રષ્ટિએ, એ લોકોની દ્રષ્ટિએ આત્મા વિક્રિય નથી, એમાં ચેતનતા છે ખરી, પણ ચેતનતા આ મનની સાથે સંયોગ થયો અને એની ચેતનતા જે હતી એ પ્રગટ થઈ, વ્યક્ત થઈ, એટલે એમાં વિકાર નથી થયો, વિકારી નથી બન્યો. આત્મામાં ચેતનતા નહોતી ને આવી એવું નથી, મનના સંયોગને કારણે ચેતનતા આવી એ ખરું. એટલે એનો આત્મા કેવો છે? નિર્વિકાર જ છે એની દ્રષ્ટિએ, એ લોકોની દ્રષ્ટિએ. પેલાનો તો વિકાર, આ વિકારી નથી, એ લોકોના મતે નિર્વિકાર છે. આત્મા નિર્વિકાર ખરો, પણ મનના સંયોગની એ લોકોને જરૂર છે, જેથી કરીને એ આત્માની જે ચેતનતા છે એ વ્યક્ત થાય. એટલે અને જ્યારે ચેતનતા વ્યક્ત નથી ત્યારે આત્મા કેવો છે? દ્રવ્ય માત્ર છે, દ્રવ્ય જ છે માત્ર, એટલે જળ તો ખરો છે. એ લોકોની દૃષ્ટિએ આત્મા જળ છે, અવ્યક્ત સ્વરૂપમાં જે છે ચેતનતા, એ મન સાથે સંયોજાય ત્યારે એ ચેતન બને, અને ચેતન બને ત્યારે પછી એ કાર્યશીલ થાય. જ્યારે ચેતનતા નથી ત્યારે એ કેવો છે? જળ છે, અને એ દ્રવ્ય માત્ર બન્યો એવું કહે છે. દ્રવ્ય માત્ર શું ભવતી ઘટ ઇવ રાગ સમવાય, એટલે ત્યાં દાખલો એ ઘટનો આપ્યો હતો કે ઘટ જે છે એ ઘટ માટીમાંથી બને, માટીમાંથી ઘડો બને ત્યારે માટીમાંથી ઘડો બન્યો ત્યારે કેવો હતો? ઘડો કાળો હતો, કાળીમાંથી બન્યો. પછી એને અગ્નિનો સંયોગ થયો, એને તપાવવામાં આવ્યો, પકવવામાં આવ્યો એટલે એ લાલ બની ગયો. એટલે લાલ રંગ જે હતો અંદર, એ લોકો એને સમવાયી સંબંધ કહે. સમવાયી સંબંધ એટલે સ્વાભાવિક એનામાં છે જ, પણ એ પ્રગટ રૂપમાં નથી, વ્યક્ત રૂપમાં નથી, અવ્યક્ત રૂપે એમાં લાલ રંગ હતો, અને એ અગ્નિના સંયોગની અપેક્ષા રાખતો હતો લાલ રંગ બહાર પ્રગટ થવા માટે, વ્યક્ત થવા માટે. તો જે હતો એને જ પ્રગટ થવા માટે જ્યારે અગ્નિનો સંયોગ થયો ત્યારે ઘડો લાલ થયો. આ એ લોકોનો મત છે. તો એ મતને પણ પછી આપણે નકારી કાઢ્યો. કેવી રીતે? કે અસ્મિન પક્ષે, આ પક્ષમાં પણ, આ જે વૈશેષિકનો પક્ષ છે એમાં પણ અચેતનમ દ્રવ્ય માત્ર બ્રહ્મ. આ બ્રહ્મ કેવું છે? આમ તો અચેતન જ છે એના પક્ષે. જ્યારે શ્રુતિ શું કહે છે, શાસ્ત્ર શું કહે છે? વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? વિજ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. ઇત્યાદ્યા શ્રુતય બાધિતા સ્યુ. તો તમે તો શ્રુતિનો વિરોધ કરો છો. તો અમે તો, અમારે માટે તો શ્રુતિ પ્રમાણ છે, અને તમારા માટે પણ શ્રુતિ, વેદને પણ એ લોકો પ્રમાણ તો માને જ છે. વૈશેષિકો, નૈયાયિકો આ બધા વેદને પ્રમાણ માનનારા છે. એટલે એમ કહે છે કે તમે જે આ કહ્યો તમારો નિયમ કે મનના સંયોગને કારણે આત્મામાં જે ચૈતન્ય જે રહેલું છે અવ્યક્ત રૂપે, એ આત્માના મનના સંયોગથી એ પ્રગટ થાય છે અને એ અભિવ્યક્ત કરે છે. એ તમે જે કીધું કે અચેતન થઈ ગયો આત્મા અને દ્રવ્ય થઈ ગયો, એટલે કે જળ થઈ ગયો, તો આ શ્રુતિનો વિરોધ કરે છે. એટલે તમારો મત પણ યથાર્થ નથી, યોગ્ય નથી, એ યુક્તિયુક્ત નથી, યુક્તિયુક્ત નથી, આ યુક્તિયુક્ત નથી. એટલે વેદાંતિની દ્રષ્ટિએ એ બરાબર નથી. શાસ્ત્રની દ્રષ્ટિએ વેદાંત શાસ્ત્રને પ્રમાણ કરે છે. એટલે હવે આગળ કહે છે આત્મનઃ, છેલ્લી લીટીમાં, આત્મનઃ નિરવયત્વેન પ્રદેશ અભાવાત નિત્ય સંયુક્તત્વાચ્ચ મનસઃ સ્મૃતિ ઉત્પત્તિ નિયમ અનુપત્તિ અપરિહાર્યા સ્યાત. હવે એ લોકોનો નિયમ એવો છે, એ લોકોનો નિયમ શું? બધાનો નિયમ એવો જ છે કે આ સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. હવે સ્મૃતિનો આપણને એ લોકો સમજાવે છે કે સ્મૃતિ કોને કહેવાય? તો જે આપણા પૂર્વના અનુભવો થયા હોય, એના જે કંઈક સંસ્કાર પડ્યા હોય, એ સંસ્કાર રૂપમાં પડ્યા છે આપણી સ્મૃતિમાં. પણ એ સ્મૃતિ પ્રગટ ક્યારે થાય? કંઈક આપણે સાદૃશ્ય એવું કંઈક વસ્તુ જોઈએ, કોઈક એવી વસ્તુ જોઈએ ત્યારે, કોઈ વ્યક્તિને જોઈએ, આની જેવો લાગે છે એવું આપણે ક્યારે કહીએ? કંઈક સાદૃશ્ય એટલે પૂર્વમાં કોઈક વ્યક્તિને જોઈતી એની સાથે આપણે સરખામણી કરીએ ને, વસ્તુને જોઈએ કે આ લાગે છે તો બુંદીનો લાડવો, પણ ખબર નહીં આ કંઈ બીજું લાગે છે. આપણે બુંદીનો લાડવો જોયો તો ગુલાબજાંબુ જેવું લાગે, એટલે કંઈ પણ વસ્તુને આપણે જોઈએ. પૂર્વમાં જે કંઈ સંસ્કાર પડ્યા હોય ને, એ સંસ્કારને ઉદ્ભૂત કરવા માટે
એની સરખામણી કરવા માટે પ્રત્યક્ષ આપણે જોયો વિષય, ત્યારે એની સાથે સરખામણી કરી કે આ વસ્તુ આ છે, એટલે એને સ્મૃતિ કીધી. અનુભવ જે થયેલો એ અનુભવના સંસ્કાર જે પડેલા મનમાં પડે, એ લોકો એમ કહે છે કે આત્મામાં સંસ્કાર પડેલા, અને આત્મામાં જે સંસ્કાર પડેલા એ સંસ્કાર મનના સંયોગને કારણે એ જાગૃત થાય અને પછી તમને એનું જ્ઞાન થાય, એને સ્મૃતિ કહે લોકો. એટલે અનુભવ પૂર્વિકા, પૂર્વમાં જે અનુભવ થયા છે એની જ સ્મૃતિ થાય. જેનો અનુભવ નથી થયો એની સ્મૃતિ કોઈ દિવસ ના થાય. જે વસ્તુ આપણે જોઈએ જ નથી, અનુભવી જ નથી, જેના સંસ્કાર જ નથી, તેનો આપણને ગગગુગાંગ એવું આપણે સ્વામીજી કહેતા ને, ગગગુગાંગ. હવે ગગગુગાંગ એટલે શું ખબર નહીં, આપણને ખબર નહીં. તો આપણને કોઈ એનાથી કંઈ જન્મે નહીં. એવો ઓકવર્ડ કોઈ પણ શબ્દ હોય, કોઈ ફળ પણ હોય, આપણે જાણતા જ નહીં, તો આપણને પેલો કહે કે જો આ તો બહુ મીઠું છે ને આમ છે ને ભાઈ બધું ખરું, પણ આપણે જાણતા જ નથી. તો આપણે એને આપણે કલ્પના ન કરી શકીએ, એનો વિચાર ના આવે આપણને, અને એના વિશે આપણને કોઈ એટ્રેક્શન પણ ના, આકર્ષણ પણ ના થાય. એટલે એમ કહે છે સ્વામીજી પેલો પિંગપોંગનો બોલનો દાખલો આપતા બુંદીના લાડવા માટે, દયાનંદ સ્વામી એમ કહે કે કોઈએ પેલો લાડુ ખાધો જ ન હોય, છુરીનો લાડુ, બુંદીના લાડવાને ખાધો જ ન હોય, કોઈ અમેરિકન હોય, એને વર્ણન કરવું હોય કે બુંદીનો લાડવો, તો કે પિંગપોંગ બોલ ખબર છે ને, કે હા ખબર છે. તો એ બોલ જેવડો હોય. પછી એ કેવો હોય તો કે પીળા રંગનો હોય. પછી કેવો હોય કે વેરી સ્વીટ, એવો સ્વીટ હોય. પછી પેલો જ્યારે જમવા બેઠો અને એનામાં ભાણામાં પેલું આવે થાળીમાં પેલો લાડુ મૂકે કોઈ, પછી એ વિચાર કે આ લાગે છે તો એવું જ કંઈક પિંગપોંગ બોલ જેવો તો છે જ, પાછો આ ખાધો તો મીઠો લાગ્યો, એટલે પછી એને કહે હા આ બુંદીનો લાડુ, આ ચૂરી હોવો જોઈએ, ચૂરીનો લાડુ હોવો જોઈએ. એમ એ રીતે એને સરખામણી કરે અને પછી એને સ્મૃતિ થાય કે મને સ્વામીજી આવું કીધેલું, એટલે આ વસ્તુ આ છે. એમ આપણને સાદૃશ્યથી આપણને જ્ઞાન થતું, સ્મૃતિ થતી હોય. પછી કર્મથી પણ સ્મૃતિ થાય, કંઈક કર્મને કારણે આપણને કંઈક યાદ આવી જાય અચાનક. સ્મૃતિ થવાના કારણો કહે છે, સ્મૃતિ થવાના કારણો શું હોય? કાં તો સાદૃશ્ય હોય, કાં તો આપણને કોઈ કર્મને કારણે યાદ આવી જાય, કાં તો આપણે ચિંતન કંઈક કરતા હોઈએ, કે વિચાર કરતાં કરતાં જ કંઈક વસ્તુ યાદ આવી જાય, જેની સાથે આપણે વિચાર પહેલાં કર્યો જ ન. તો આ બધું થાય ત્યારે સ્મૃતિ આવે. હવે એમ કહે છે કે આત્મન નિરવયત્વેન પ્રદેશ અભાવાત. હવે સંયોગ કે કોની સાથે સંયોગ થાય? કોઈ સગુણવાળી, સરખી ગુણવાળી વસ્તુ અને સગુણ હોય એનો સંયોગ થાય. જે નિર્ગુણ વસ્તુ એનો સંયોગ થાય. નિર્વિકાર છે, નિરવયવ છે, અવયવવાળી વસ્તુ એનો સંયોગ થાય. એટલે આત્મન નિરવયવત્વેન પ્રદેશ અભાવાત. જે વસ્તુ નિરવયવ હોય, અવયવવાળી વસ્તુ ને એ દેશમાં પરિચ્છિન્ન હોય. પ્રદેશ અભાવત, હા, પ્રદેશ અભાવત એટલે દેશમાં, કોઈ દેશમાં નથી, એ મર્યાદિત નથી. હા, એ બધે જ છે. પણ જે દેશમાં નિર્મિત હોય એની સાથે જ સંયોગ થાય ને. કારણ કે આકાર કોનો હોય? જે મર્યાદિત હોય એનો જ આકાર હોય. રૂપ કોનું હોય? મર્યાદિત હોય એનું જ રૂપ હોય. તો એમ કહે છે કે આત્મા કેવો છે? નિરવયવ છે. નિરવયવ હોય એટલે શું છે? એના કોઈ અવયવો નથી. અવયવ હોય તો એ એનો સંયોગ પણ થઈ શકે. બે વસ્તુનો સંયોગ ક્યારે થાય? અવયવવાળી હોય તો જ થાય. એસેમ્બલી કોની થાય? નટ અને બોલ્ટની એસેમ્બલી કરી શકીએ. નટને બોલ્ટ ચડાવીએ, બોલ્ટમાં નટ ચડાવીએ ક્યારે? બે અલગ અલગ છે તો. એક જ હોય તો વેલ્ડિંગ કરી નાખ્યું તો ચડાવ્યું હોય, કંઈ થાય નહીં. આ તો એવો દાખલો સાદો. પણ એમ કહે છે કે નિરવયતા પ્રદેશ અભાવાત નિત્ય સંયુક્તાચ મનસઃ. અને તમારી દૃષ્ટિએ, વૈશેષિકની દૃષ્ટિએ કેવો છે? મનની સાથે તો આત્મા કેવો છે? નિરવયવ છે, સર્વવ્યાપી છે. આત્મા કેવો છે? સર્વવ્યાપી, એટલે બધે જ છે. આત્મા ક્યાંય નથી એવી જગ્યા જ નથી કે જ્યાં આત્મા ન હોય, ચૈતન્ય ન હોય એવી કોઈ જગ્યા નથી. નિત્ય સંયુક્તત્વાચ મનસ. અને તમારી દૃષ્ટિએ મનની સાથે જ્યારે સંયોગ થાય તો આત્મામાં જે ચૈતન્ય છે એ પ્રગટ થાય, વ્યક્ત થાય. હવે આત્મા અને મન, આત્મા જો સર્વવ્યાપી હોય તો જ્યાં પણ મન હોય ત્યાં એનો સંયોગ તો થવાનો જ ને. આત્મા તો સર્વવ્યાપી છે, બધે જ છે, તો મન સાથે એનો સંયોગ તો થવાનો જ છે જ. તો એમ કે છે મનસ સ્મૃતિ ઉત્પત્તિ નિયમ અનુપત. તો તમારો જે નિયમ છે સ્મૃતિ ઉત્પન્ન થવાનો, કેવો નિયમ? હા, કે અનુભવ થાય, જે વસ્તુનો અનુભવ થાય
એના જે સંસ્કાર હોય એ સંસ્કાર જ્યારે જાગૃત થાય, ક્યારે જાગૃત થાય? જ્યારે કોઈ વસ્તુ જોઈએ આપણે ત્યારે, કાં તો એનો સાદૃશ્ય જોઈએ, કાં તો એનું ચિંતન કરીએ, કાં તો કર્મના પરિણામે આવું કંઈક હોય ત્યારે એની સ્મૃતિ જન્મે. સ્મૃતિ જન્મવા માટે સાદૃશ્ય જે કંઈક જોઈએ, આપણને એમને સ્મૃતિ ન જન્મે. સ્મૃતિ પણ જન્મવા માટે આ 3 કારણ કીધા. સાદૃશ્ય હોવું જોઈએ, કાં તો એનું ચિંતન આપણે કરતા તો કયો શ્લોક છે આપણે વિચાર કરીએ કયો શ્લોક છે, પણ એ પછી વિચાર કરતાં કરતાં આપણે એને અનુસંધાન કરીને આપણે શોધી શકીએ ને. એટલે ચિંતનથી પણ મળે, કર્મથી પણ મળે. ગમે એટલું યાદ કરો ને, રોજ યાદ કરવું એ પણ આજે જ યાદ ના આવે તો તમારું કર્મનું ફળ એમ સમજવાનું. એટલે સ્મૃતિ માટેના આ જે 3 કન્ડિશન કે શરતો, એ શરતો એમાંનું એકાદેક શરત એમાં પૂરી થાય તો આપણને સ્મૃતિ થાય. હવે એમ કહે છે કે આત્મા જે છે એ તો સર્વવ્યાપી છે, અને મન સાથે સંયોગ જો થાય તો સર્વવ્યાપી આત્મા તો હંમેશા મનને કોન્ટેક્ટમાં છે એવું થયું. તો સ્મૃતિ તો હંમેશા અનુભવ થયા પછી સ્મૃતિ થાય એવો જે તમારો નિયમ છે કે અનુભવ પૂર્વિકા સ્મૃતિ, તો એ નિયમ તો આમાં રહ્યો નહીં ને તમારો. જેવું મનની સાથે આવ્યું, જોડાયો આત્મા, અને એ તો હંમેશા જોડાયેલો જ છે, તો સ્મૃતિ થયા જ કરે. એટલે જે અનુભવ પૂર્વિકા સ્મૃતિ છે એ તમારી જે વ્યાખ્યા જે ચાલે નહીં આમાં. બીજું શું થયું એનો દોષ કે તમને જ્યારે કોઈ પણ પ્રત્યક્ષ જ્ઞાન પણ થાય છે ને, આપણને કોઈ વિષયને આપણે જોઈએ, આ પુસ્તકને હું જોઉં તો મને પુસ્તકનું જ્ઞાન થયું. તો પુસ્તકનું જ્ઞાન થયું એ કેવી રીતે થયું? મારા જે ચિદાભાસમાંથી જે મનમાં ચૈતન્ય ગયું, એ મન ઇન્દ્રિયો દ્વારા, ચક્ષુ દ્વારા આ પુસ્તકનો એને સંપર્ક કર્યો, અને પુસ્તકાકાર વૃત્તિ જન્મી, અને વૃત્તિને ફલવ્યાપ્તિથી એ ચૈતન્યએ એને વૃત્તિને પ્રકાશિત કરી, ત્યારે મને પુસ્તકનું જ્ઞાન થાય. કોઈ પણ પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન આવી રીતે થાય આપણે, તો એ અનુભવ કહેવાય. પ્રત્યક્ષ અનુભવ થાય કેવી રીતે? આવી રીતે થાય. વિષયનું આપણે સંપર્ક થાય મન દ્વારા, અને મન ઇન્દ્રિયો દ્વારા વિષયનો સંપર્ક કરે અને વૃત્તિ જ્ઞાન જન્મે, અને એ વૃત્તિને પ્રકાશિત જ્યારે આત્મા કરે ત્યારે આપણને એનું જ્ઞાન થાય, એ અનુભવ થયો. તો અનુભવ કેવી રીતે થાય છે? વસ્તુને હું જોઉં, મન દ્વારા, મન ઇન્દ્રિય દ્વારા બહાર જાય અને પછી જ્ઞાન થાય. હવે મન જે છે એ પહેલાં સર્વવ્યાપી આત્માની સાથે તો સંપર્કમાં છે જ. ધારો કે મેં આ પુસ્તક જોયું, તો મેં પુસ્તક પહેલાં જે જોયેલું એના સંસ્કાર પડેલા છે. કાલે મેં આ પુસ્તકને જોયેલું, એના સંસ્કાર મારી અંદર પડેલા છે. હવે હું પ્રત્યક્ષ પણ જ્યારે જોઉં છું ત્યારે પણ મારું મન મારા ચક્ષુ દ્વારા આ પુસ્તકનો સંપર્ક કરે, અને આ પુસ્તકાકાર વૃત્તિ જન્મે, અને જન્મે દ્વારા એને પ્રકાશિત થયેલું જે પુસ્તકનું વૃત્તિનું જ્ઞાન મને થયું, એ કેવું જ્ઞાન થયું? અનુભવપૂર્વકનું જ્ઞાન થયું, અનુભવવાળું જ્ઞાન, પ્રત્યક્ષ અનુભવ થયો. અને પેલું જે ગઈકાલે જોયેલું એ અનુભવના સંસ્કારવાળું જ્ઞાન. તો મને અત્યારે જે જ્ઞાન થયું એ આ જ્ઞાન કહેવાય કે પેલું જ્ઞાન કહેવાય, એ હું કેવી રીતે નક્કી કરી શકું? કારણ કે આત્મા તો સર્વવ્યાપી છે, આત્મા તો હંમેશા મનની સાથે સંપર્કમાં છે જ. તો આત્મા જો હંમેશા જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે જો મનના સંપર્કમાં હોય, તો મન દ્વારા મને પ્રત્યક્ષ જ્ઞાન થયું, અને મન દ્વારા જે મારો અનુભવ પૂર્વનો જે હતો એ દ્વારા જે સ્મૃતિનું જ્ઞાન થયું, એમાં કયું જ્ઞાન કયું થયું એ કેવી રીતે નક્કી થાય? સમજ પડે છે ને? આ ગોટાળા થાય પછી કે સ્મૃતિ કોને કહેવાય અને અનુભવ કોને કહેવાય એ સમજી ન શકો તમે. દિલીપભાઈ, બરાબર છે ને? એટલે એનો દોષ બતાવ્યો આપણને કે તમે જે કણાદવાળાએ જે આ અર્થ કાઢ્યો કે મનના સંયોગ થવાથી આત્મામાં જે સમવાયી સંબંધથી જે રહેલું ચૈતન્ય છે એ પ્રગટ થાય છે, અને પછી એ એની ક્રિયા કરે છે, એનું ચૈતન્ય વ્યક્ત થાય છે. તો હવે આગળ આપણે વાંચીએ. ચાલો, આટલે સુધી આપણે કાલે જોયેલું. આ તો છે ને, આપણે આ બધાથી ટેવાયેલા નથી ને, એટલે થોડો આ બધા સિદ્ધાંતો આપણને ખબર નથી બહુ, આપણે બહુ સ્ટડી કર્યો નથી. આપણે સ્વામીજી જેટલું સમજાવ્યું એટલા સમજ્યા છીએ, એની ડિટેલમાં આપણે ખબર નથી. એના દ્રવ્યો અને પદાર્થો એ લોકો, હા બસ આ દોષ છે. એટલે એ લોકો આત્મા વિશે જે વિચારે છે ને, એટલે દરેક દર્શન પોતપોતાની રીતે આત્માનું પૃથક્કરણ કરે અને એનો નિયમ બનાવે કે આને આત્મા કહેવાય. મીમાંસકોનો નિયમ જુદો હોય, આનો નિયમ જુદો હોય, વેદાંતનો નિયમ જુદો, નૈયાયિકોનો જુદો, સાંખ્યનો જુદો.
દરેકના બધા જુદા જુદા અભિપ્રાયો છે. એટલે દરેકના અભિપ્રાયને જાણવા માટે આપણને આ ભાષ્યકાર આટલું બધું સમજાવે. કારણ કે અત્યારે આપણને નથી, પણ ક્યારેક કોઈક વાર પછી પાછું આપણે આવો જ વિચાર આવે, ધારો કે આમ તો આત્મા આ જ કહેવાય ને, જ્ઞાતા જ કહેવાય ને, જાણ. પણ આ એટલું બધું સૂક્ષ્મ, એની વચ્ચેનો જે સૂક્ષ્મ ડિફરન્સ છે ને એ આપણને આ રીતે ખબર પડે. જ્ઞાતા, આપણે જ્ઞાતા હોય, આશ્રય હોય, અને સ્વરૂપ હોયમાં આપણને શું ફેર પડે છે? કંઈ ફેર પડતો નથી. આત્મા આશ્રય બને, આત્મા જ્ઞાતા બને, અથવા તો આત્મા સ્વરૂપ બને. તો સ્વરૂપ હોય અને આશ્રય હોય એમાં આપણને શું ફેર લાગે? કંઈ ફેર લાગે. ભાઈ આશ્રય કીધો તો આશ્રય એમાં શું છે? આશ્રય તો એમાં શું વાંધો છે? પણ આટલો ફેર છે. આશ્રય કોને? ગુણ ક્રિયાનો આશ્રય હોય એને આશ્રય કહેવાય. તો આત્મા આશ્રય બન્યો એટલે કેવો બન્યો? વિકારી બની ગયો. આત્મા વિકારી નથી. એટલે જે કંઈ ટર્મ વાપરે આ લોકો, દરેક ટર્મમાં પર્ટિક્યુલર ચોકસાઈ હોવી જોઈએ. એટલા માટે આ ભાષ્યકાર આટલું બધું આપણી પાસે સમજાવે છે. તો જો અમે આનંદગીરી ટીકા વાંચીએ આપણે, 68 નંબરના પાના પર છેલ્લી લીટી છે, સર્વગતત્વમ ચ. એ છે ને આનંદગીરી ટીકામાં 68, આમાં મારામાં 68 પાનું છે. આનંદગીરી ટીકા જે ગ્રહણ કાલેપી છે ને ત્યાંથી શરૂ થાય છે, બરાબર? એમાં છેલ્લી લીટી હું વાંચું, સર્વગતત્વમ ચ. એમાં જ એ જ લાઈનમાં છેલ્લો શબ્દ. તમારામાં શું છે? ગ્રહણ કાલેપી એ શરૂઆત થઈ, સ્મૃતિ ઉત્પત્તિ પ્રસંગાચ સંસ્કારવત આત્મમન સંયોગ. એ છે ને તમારામાં? એના પછી નવી લીટી શરૂ થાય છે, સર્વગતત્વમ ચ. એ આપણે મેં સમજાવી લીધું ને, એટલે મેં નથી લીધું આનંદગીરી ટીકા. હા, સર્વગતત્વમ ચ સર્વ અવ્યવધાન માત્રમ નતુ સંયોગિત્વમ કલ્પનીયમ ઇતિ આહ. એટલે એમ કહે છે કે સર્વગત આત્મા કેવો છે? સર્વગતત્વ એટલે સર્વવ્યાપી છે. આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. સર્વગતત્વમ ચ સર્વ અવ્યવધાન માત્રમ, અર્થાત એવું કશું જ નથી કે જેની અને આત્મા વચ્ચે કોઈ અંતર હોય. અવ્યવધાન એટલે શું? વ્યવધાન વગરનો છે. કોઈ વ્યવધાન નથી, કોઈ અવરોધ નથી આત્મા વચ્ચે અને કોઈ વિષય, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ વચ્ચે કોઈ વ્યવધાન નથી. કારણ કે આત્મા કેવો છે? સર્વવ્યાપી છે, બધે જ રહેલો છે. અને એને પાછળ કહેવાનો અર્થ શું છે? આત્મા શું છે? અધિષ્ઠાન છે. હા, અધિષ્ઠાન છે. અને બીજા બધા જે કંઈ તત્વો જે છે એ બધા કેવા છે? અધ્યારોપિત છે, એના પર અધ્યારોપિત છે. એટલે આત્મા અધિષ્ઠાન છે, બીજા બધા પદાર્થો કેવા છે? અધ્યારોપિત છે, એવું કહેવા માગે છે. એટલે આત્માથી કોઈ વસ્તુ દૂર ન હોય, એટલે એનો સંયોગ ન થાય. દૂર ક્યારે થાય? સંયોગ એટલે શું? આ પુસ્તક અને આનો સંયોગ થાય. બે વસ્તુ ગુણવાળી હોય એનો સંયોગ થાય. આત્મા કેવો છે? નિર્ગુણ છે. મન કેવું છે? ગુણવાન છે. સત્વ રજસ તમસ બધા ગુણ છે. રીહી ધીહી બધું જે કીધું ને આગળ, સંકલ્પ, ભીહી, ભય, લજ્જા, પછી શ્રીહી, આ બધા ગુણ કીધા આત્મા મનના. તો મન તો ગુણવાળો છે, એના ધર્મો છે બધા. સંકલ્પ વિકલ્પ એ પણ ધર્મ છે. એટલે મન કેવું છે? વિકારી છે. આત્મા કેવો છે? અવિકારી. તો બે સજાતીય વસ્તુ હોય ને, જે સાકાર વસ્તુ હોય એનો એકબીજા સાથે સંયોગ થઈ શકે. આત્મા કેવો છે? પારમાર્થિક સત્તાવાળો છે. આત્માની સત્તા અને જગતના નામરૂપની સત્તા કેવી છે? વ્યાવહારિક છે. વ્યાવહારિક સત્તા અને પારમાર્થિક સત્તાનો સંયોગ ના થાય એટલે વિવર્ત કારણ આવ્યું. વિવર્ત કારણની કાર્યકારણનો જે સંબંધ છે ને એ નથી થતો. સીધો કાર્યકારણનો સંબંધ આ જગતના કોઈ પદાર્થનો આપણે લઈએ તેનો કાર્યકારણનો સંબંધ થાય, પણ આત્મા સાથેનો સંબંધ કેવો છે? વિવર્ત કારણ. રજ્જુ અને સર્પનો જે સંબંધ છે એવો સંબંધ છે. રજ્જુમાં મને સર્પ દેખાય, કોઈને માળા દેખાય, કોઈને ભૂછિદ્ર દેખાય, કોઈને વળી કંઈક શું દેખાય? દંડ દેખાય. એટલે અનુમાન કરતાં એની ભ્રમ છે, એ ભ્રમ છે. એટલે છે રજ્જુ જ, પણ દેખાય છે જુદી જુદી વસ્તુ દરેકને. જેવા સંસ્કારો એના જેવા સંસ્કારો એ પ્રમાણે એને ભ્રમ દેખાય, એ પ્રમાણે એને ભ્રમિત જ્ઞાન થાય. કોઈને માળા દેખાય, કોઈ
ભગવાનની મંદિરમાંથી આવતો હોય તેને માળા દેખાય, કોઈ ક્યાંક પેલા સુંદર વનમાંથી આવતો હોય તો સાપ દેખાય. એટલે જેના જેવા સંસ્કાર હોય અને એ રીતે સંસ્કાર પ્રમાણે તમને દેખાય. તો એ અધિષ્ઠાન શું છે? રજ્જુ છે. પણ એ અધિષ્ઠાન પર અધ્યારોપિત બધા જુદી જુદી રીતે કરે છે. એટલે એમ કહે છે કે આ જે છે ને આત્મા એ કેવો છે? સર્વગતત્વમ છે સર્વ અવ્યવધાન માત્રમ નતું સંયોગિત્વમ કલ્પનીય. એટલે તમે સંયોગની જે કલ્પના કરી ને મન સાથેના, એ કલ્પના કરવા જેવી નથી. એટલે હવે એને આગળ આપણને સમજાવશે કે કેમ નથી. તમે કયા હિસાબે કહો છો કે આત્માનો સંયોગ ન થઈ શકે મન સાથે? આપણે તો કીધું કે આવું છે, પણ છતાં એ સમજાવશે આપણને, શ્રુતિના ઉદ્ધરણથી સમજાવશે, સ્મૃતિના ઉદ્ધરણથી સમજાવે છે. એટલે આપણે આગળ વાંચીએ. ચલો ભાષ્યમાં વાંચીએ. પેજ નંબર 68, પહેલી લીટી વાંચું છું. સંસર્ગ ધર્મિત્વમ ચ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ ન્યાય વિરુદ્ધમ કલ્પિતમ સ્યાત અસંગો ન હિ સજ્જતે અસક્તમ સર્વભૃત ઇતિ શ્રુતિ સ્મૃતિ દ્વે. એટલે તમે જે કીધું કે સંસર્ગ ધર્મિત્વમ છે આત્મનઃ, આત્માનું સંસર્ગ ધર્મિત્વ છે. સંસર્ગ એટલે સંયોગ થવાનો ધર્મ ધરાવનારો છે આત્મા. કોની સાથે? મન સાથે. એ લોકોના મત પ્રમાણે મનનો આત્મા સાથે સંયોગ થાય ત્યારે આત્માની ચેતનતા પ્રગટ થાય, વ્યક્ત થાય. તો સંસર્ગ ધર્મિત્વ તમે બનાવી દીધા આત્માને, તો એ તો શ્રુતિ સ્મૃતિ ન્યાય વિરુદ્ધમ, એ તો શ્રુતિની પણ વિરુદ્ધ છે, સ્મૃતિની પણ વિરુદ્ધ છે, અને યુક્તિ એટલે કે તર્કની પણ વિરુદ્ધ છે. એવી તમે વાત કરો છો. પ્રમાણની વિરુદ્ધ છે. તમે કોઈ પણ વસ્તુ કહો તો કંઈ પ્રમાણ તો હોવું જોઈએ ને. પ્રમાણની વિરુદ્ધ વાત કરે એ સ્વીકાર્ય જ નથી. એટલે એમ કે છે એ ન્યાય વિરુદ્ધમ, સ્મૃતિ વિરુદ્ધમ અને શ્રુતિ વિરુદ્ધમ કલ્પિતમ સ્યાદ. એ તમારી કલ્પના કેવી છે? શ્રુતિ સ્મૃતિ અને ન્યાયની તર્કની વિરુદ્ધ છે. અસંગ તો ક્યાંથી લાવ્યા? તો અસંગો નહીં સજ્જતે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આત્મા કેવો છે? અસંગ. કારણ કે આત્મા અસંગ છે. સ્વપ્ન હોય તો સ્વપ્નમાં જે કંઈ પણ અનુભવો થયા એને, ત્યાં રાજા બન્યો કે લોટરીની ટિકિટ લાગી કે ભિખારી બન્યું, જે કંઈ થયું એને, જે કંઈ અનુભવ થયા, સ્વપ્નમાંથી જ્યારે જાગૃત થાય તો એમાંથી કંઈ આવતું નથી. પૈસા પુષ્કળ બન્યા એમાં, પણ અહીંયા બિચારો જે છે એવો ને એવો જ દેવાદાર હોય કે જે ભિખારી હોય, જેવો હોય, ખિસ્સામાં પૈસા નથી, માંડ માંડ ચલાવે છે ઘર. અહીંયા ભૂખ્યો છે, ત્યાં ખાવાનું મળે છે, ખાઈને સૂતો છે. જનક રાજાનો એવો અનુભવ છે ને. એમ જે અનુભવ સ્વપ્નમાં થયા એ અનુભવ ત્યાં આવતા નથી. એટલે એમ કે છે કે જે સ્વપ્નનો દ્રષ્ટા હતો, સ્વપ્નનો જે જ્ઞાતા હતો, એ જાગ્રતમાં આવે છે ત્યારે અસંગ છે. અસંગ છે એટલે એને ત્યાંથી કંઈ એના ધર્મ એના લાવતા નથી. એને જે કંઈ એને અનુભવ કર્યા અનુભવ ત્યાં એને કામમાં આવતો નથી. જાગ્રતનો અનુભવ પણ એને સ્વપ્નમાં કામમાં આવતો નથી, અને સુષુપ્તિમાં તો કોઈ અનુભવ જ નથી. એટલે એમ કહે છે કે તમે જે કીધું કે આત્મા તો આવી રીતે સંગ થાય છે મનની સાથે, અને સંયોગ થવા પછી એનું ચૈતન્ય પ્રગટ થાય છે, એ તમારો આ શ્રુતિની વિરુદ્ધ થાય છે. અસંગ જે છે આત્માનો કોઈની સાથે સંગ થઈ શકે નહીં. તો એ શ્રુતિની વિરુદ્ધ થયો એમ કહ્યું. બીજું શું? અસક્તમ સર્વભૃત સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. એ જે કીધું ને ભગવાને 13મા અધ્યાયમાં, અસક્તમ સર્વભૃચ્ચૈવ. આત્મા કેવો છે? સર્વેન્દ્રિય ગુણાભાસમ, બધી ઇન્દ્રિયોના દ્વારા એ વિષયોને પ્રકાશિત કરે છે, પણ પોતે કેવો છે? સર્વેન્દ્રિય વિવર્જિતમ, ઇન્દ્રિય વગરનો છે. પછી કેવો છે? અસક્ત છે, આસક્ત થતો નથી ક્યાંય. આત્મા ક્યાંય ચોંટી નથી જતો. આપણે ચોંટી જઈએ, આપણું મન ચોંટી જાય, પણ એ અસક્ત છે. અને સર્વભૃત છે, બધાને ધારણ કરે છે, બધાને ધારણ કરે. એ હોય તો બધા હોય, નહીં તો કંઈ ન હોય. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, વિષયો, જગતના નામ રૂપા બધું જે કંઈ પણ છે એ ક્યારે હોય? એ હોય તો જ હોય, બાકી ન હોય. એટલે એને અસંગ કીધું. અસંગ એટલે સ્વતંત્ર છે, એ ક્યાંય લીપાયમાન થતો નથી. જેમ સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ જે આવે છે, તો સૂર્યનો પ્રકાશ ગંદી નીકમાંય પડે અને ગંગામાંય પડે, પણ એ ગંગાથી સૂર્યના કિરણો પવિત્ર થતા નથી, કે સૂર્ય પવિત્ર થતો નથી.
અને નીકમાં પડવાને કારણે સૂર્ય ગંદો થતો નથી કે ગંધ મારતો નથી. એટલે એને બંનેની સત્તા જુદી છે. એટલે એની જે ગંધ જે છે એ આની પર કોઈ અસર કરતું નથી. એટલે કે એમ કહેવા માગે છે કે વિષયોના જે કંઈ પણ સંપર્કથી જે કંઈ પણ આપણને અનુભવ થતા હોય એ અનુભવથી આત્મા કેવો છે? નિર્લેપ છે. એને કંઈ એનાથી એ લેપાયમાન થતો નથી. તો અસંગ કીધું, આ અસંગતા સમજાવી. આત્માની અસંગતા કેવી છે? આવી અસંગતા છે. એટલે આત્મા અસંગ છે. અસક્તમ સર્વભૃત ઇતિ શ્રુતિ સ્મૃતિ દ્વે. આ બે શ્રુતિ અને સ્મૃતિ, બે એટલે એક શ્રુતિ કીધી અને બીજી એક સ્મૃતિ કીધી. તો એ બે દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે જે સંસર્ગ ધર્મિત્વ કીધો આત્માને, એનો વિરોધ થયો શ્રુતિ દ્વારા અને સ્મૃતિ દ્વારા. એટલે તમારો આ દોષ તમારા દર્શનમાં દોષ છે એવું બતાવ્યું. કોના દર્શનમાં? વૈશેષિકના દર્શનમાં. જ્યાં કણાદ, વૈશેષિક એટલે કણાદ, એટલે કણાદ ઋષિના જે અનુયાયીઓ છે, પ્રચારક છે. એટલે એમ કહે છે કે જે તમે સંયોગની વાત કરો છો ને એ બરાબર નથી, દૂષિત છે. આગળ વાંચીએ. હવે જો આનંદગીરી ટીકામાં જ કહે છે, બીજી લાઈનમાં છેલ્લો શબ્દ, ન્યાય વિરુદ્ધમ ઇતિ ઉક્તમ તત્સ્ફુટે. આ ન્યાયની વિરુદ્ધ છે. હવે તર્કની દ્રષ્ટિએ કેવી રીતે વિરુદ્ધ છે એ બતાવે છે આપણને શ્રુતિનો વિરુદ્ધ કીધો, સ્મૃતિનો વિરુદ્ધ કીધું ને. સંસર્ગ ધર્મિત્વ જે કીધું એ શ્રુતિની વિરુદ્ધ પણ છે અને સ્મૃતિની વિરુદ્ધ છે. એ આપણને બતાવ્યું ઉદાહરણ કરીને. હવે આપણને તર્કથી કહે છે. તર્ક એટલે યુક્તિથી. યુક્તિ એટલે આપણી સમજ, આપણો અનુભવ, જે આપણી સમજ છે ને. હવે એની વિરુદ્ધ કઈ રીતે છે એ બતાવે. હવે આપણે વાંચીએ આગળ. ન્યાયશ્ચ ગુણવતા સંસૃજ્યતે ન અતુલ્ય જાતીયમ અતઃ નિર્ગુણમ નિર્વિશેષમ સર્વવિલક્ષણમ કેનચિત અપી અતુલ્ય જાતીયેન સંસૃજ્યતે ઇતિ તત ન્યાય વિરુદ્ધમ ભવેત. તો એમ કે છે ન્યાયશ્ચ, અને વળી ન્યાયથી પણ, તર્કથી પણ, આપણી સમજ પ્રમાણે પણ, યુક્તિથી પણ શું થાય છે? ગુણવતા સંસૃજ્યતે. જે કોઈ ગુણવાળું હોય એ બીજા ગુણવાળા વસ્તુ સાથે સંયોગ પામે. ન અતુલ્ય જાતે, પણ વિજાતીય કોઈ વસ્તુ હોય, એક ગુણવાળી હોય અને બીજી નિર્ગુણ હોય, તો એ બેનો સંયોગ સંભવ નથી. કોઈ પણ વસ્તુનો સંયોગ ક્યારે થાય? બે ગુણવાળા હોય તો સંયોગ થાય. આત્મા કેવો છે? નિર્ગુણ છે, નિર્વિશેષ છે. આ કેવું છે? મન ગુણવાળું છે. તો તમે જે કીધું કે મનનો સંયોગ થાય, તો એ મન જે છે એ ગુણવાન છે અને આત્મા કેવો છે? ગુણ વગરનો છે. તો એમ કહે છે ગુણ વગરનો એટલે ગુણથી અતીત છે, ગુણાતીત છે. તો ગુણવતા સંસૃજ્ય ન અતુલ્ય જાતીયમ. તો એનો સંસર્ગ ન થઈ શકે. ગુણવાન અને ગુણવાન હોય એનો સંસર્ગ થઈ શકે, પણ જે ગુણવાન હોય અને જે નિર્ગુણ હોય એ બેનો સંયોગ સંભવ નથી. એટલે ગુણ હોય, વિરોધી ગુણ તો ખરા જ ને. એમ ગુણ હોય કોઈ પણ સત્વ રજસ તમસ ગુણવાળી કોઈ પણ વસ્તુ લો. આ જગત આખું સત્વ ગુણ રજોવાળું બન્યું છે. તો એ જે કંઈ ગુણવાળું હોય એ બીજા ગુણ સાથે એનો સંયોગ થઈ શકે છે. પણ જે નિર્ગુણ હોય અને સગુણ હોય એ બેનો, રજ્જુ અને સર્પનો સંયોગ, રજ્જુ સર્પનો સંયોગ ન થાય. રજ્જુ સર્પ એ દેખાય એ વસ્તુ જુદી છે, એ ભ્રમ છે, પણ સંયોગ નથી એનો. હા, એટલે એ ભ્રમ છે, એટલે એને મિથ્યા કહીએ છીએ. પેલો સર્પ, સાચો સર્પ, એને મિથ્યા ન કહેવાય, એ તો કરડી જાય આપણને. એટલે એમ કહે છે કે અતઃ નિર્ગુણમ નિર્વિશેષમ સર્વવિલક્ષણમ કેનચિતપી અતુલ્ય જાતીયેન સંસૃજ્યતે ઇતિ એતત ન્યાય વિરુદ્ધમ. આ આત્મા કેવો છે? નિર્ગુણ છે, નિર્વિશેષ છે, સર્વવિલક્ષણ, બધાથી વિરુદ્ધ. સર્વવિલક્ષણ એટલે કઈ રીતે વિલક્ષણ છે ભાઈ? આત્મા ચેતન છે, મન કેવું છે? જડ છે. આત્મા કેવો છે? નિર્વિકાર છે, મન કેવું છે? વિકારી છે. પછી વિશેષતા ધરાવે છે મનમાં, ઘણી બધી વિશેષતાઓ આવે. અત્યારે સુખી થાય, ક્યારેક દુઃખી થાય, ક્યારેક મજામાં હોય, ક્યારેક મજામાં ન હોય.
એવું બધું છે ને. મનના બધા ઘણા બધા ધર્મો છે. લજ્જાવાન છે, લજ્જા વગરનો છે, બીકવાળો છે, ભયવાળો છે, ભયભીત નથી, આ બધા કરતા છે, કરતા નથી, આ બધા એટલે બધા વિરોધાભાસી એના મનના બધા વિકારો છે બધા. તો આ કેવો છે? નિર્વિકાર છે. એટલે તમારે સંયોગની વાત કરો છો એ તર્કથી પણ સિદ્ધ થતી નથી. કારણ કે તર્કના આધારે જોઈએ તો પણ આત્મા નિર્ગુણ છે, નિર્વિશેષ છે અને બધાથી વિલક્ષણ છે. પેલું જળ છે, મન જળ છે, આ ચેતન છે. ચેતન અને જળનો સંયોગ જ ન થઈ શકે, કારણ કે બંનેની સત્તા જુદી છે. ચેતનની સત્તા પારમાર્થિક સત્તા છે અને જળની સત્તા કેવી છે? વ્યવહારિક સત્તા છે. બેનો સંભવ જ નથી સંયોગ થવો. એટલે એમ કહે છે કે એનચિતપી અતુલ્ય જાતિને સંસૃજ્યતે ઇતિ એતદ જ્ઞાન. એટલે આ જે વિજાતીય વસ્તુ હોય, વિજાતીય એટલે કે જુદા જુદા વર્ગના હોય, એ બે અલગ અલગ વર્ગના, પેલો પારમાર્થિક અને આ વ્યવહારિક, તો એ બંને જુદા જુદા વર્ગના છે. તો એ બેનો સંયોગ સંભવ નથી. એ તર્કથી પણ એમણે કહ્યું. એટલે કે ન્યાય વિરુદ્ધમ ભવેત. આગળ વાંચીએ. તસ્માત નિત્ય અલુપ્ત વિજ્ઞાન સ્વરૂપ જ્યોતિ આત્મા બ્રહ્મ ઇતિ અયમ અર્થ સર્વબોધબોધૃત્વ આત્મન સિદ્ધ્યતિ ન અન્યથા. એમ કે છે અતઃ નિર્ગુણમ નિર્વિષમ સર્વ વિલક્ષણમ કેનચિદપી અતુલ્ય જાતિએન સંસૃજ્યતે ઇતિ એતત ન્યાય વિરુદ્ધમ ભવે. એટલે ન્યાયથી પણ વિરુદ્ધ થયું, શ્રુતિથી પણ વિરુદ્ધ થયું, સ્મૃતિથી પણ વિરુદ્ધ થયું. તસ્માત તેથી નિત્ય અલુપ્ત વિજ્ઞાન સ્વરૂપ જ્યોતિ આત્મા. આત્મા કેવો છે? નિત્ય અલુપ્ત જ્યોતિ. અલુપ્ત જ્યોતિ એટલે જ્યારે એનો વિનાશ ન થાય, અવિનાશી, જ્યારે એનો વિનાશ થાય જ નહીં એ નિત્ય જ્યોતિ સ્વરૂપ છે, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. એવો આત્મા બ્રહ્મ છે, એવો આનો અર્થ થયો. બ્રહ્મના લક્ષણો છે. બ્રહ્મ કેવું છે? નિત્ય છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. આત્મા પણ નિત્ય થઈ ગયો, અસંગ છે, એટલે મનની સાથે સંયોગ ન થાય, જેમ આપણે જોયા, સર્વવ્યાપી છે. તો એમ કહે છે કે નિત્ય અલુપ્ત વિજ્ઞાન સ્વરૂપ જ્યોતિ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા કેવો છે? ચૈતન્ય. બ્રહ્મ કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એવો આનો અર્થ અહીંયાથી સિદ્ધ થાય છે કે બ્રહ્મ અને આત્માનું ઐક્ય પણ આ દ્વારા જ સિદ્ધ થાય છે. શેના દ્વારા? પ્રતિબોધ વિદિતમ મતમ. દરેક વૃત્તિની પાછળ રહેલું જે આ તત્વ બ્રહ્મ જે છે એ આત્મા છે, એ હું છું, એવું અહીંયા સિદ્ધ કર્યું. એ સર્વબોધ બોધૃત્વમ આત્મન, એ બધી જ વૃત્તિઓનો જાણકાર આત્મા છે એવું સિદ્ધ કર્યું ને. દરેકે દરેક વૃત્તિ આપણા મનમાં જે કંઈ પણ વૃત્તિઓ જન્મે છે એનો પ્રકાશક કોણ છે? આત્મા છે, એવું સિદ્ધ થયું. એટલે ન અન્યથા, આ સિવાય બીજો કોઈ આત્મા અને બ્રહ્મના ઐક્યનું સિદ્ધ થવા માટેનું કોઈ બીજું કોઈ માર્ગ નથી, બીજો કોઈ એનો આધાર નથી. આ જ એક આધાર છે, આ જ એક એનો નિયમ છે. શું? આત્મા અને બ્રહ્મનું ઐક્ય કહેવા માટે પ્રતિબોધ વિદિતમ મતમ, આ જ યથાર્થ જ્ઞાન છે એમ કહેવાનો અર્થ હતો. આગળ વાંચીએ. તસ્માત પ્રતિબોધ વિદિતમ મતમ ઇતિ યથા વ્યાખ્યાત એવ અર્થ અસ્માભિઃ. એટલે અમે જે અર્થ કર્યો, અમે જે વ્યાખ્યા કરી, કોની? પ્રતિબોધ વિદિતમ મતમની. એ અમે જે આત્માની જે વ્યાખ્યા કરી એ આ પ્રકારે જ થાય. અમે જે વ્યાખ્યા કરી એ પ્રમાણે કે અમે શું કીધું? આત્મા કેવો છે? સ્વરૂપભૂત છે. આત્મા સ્વરૂપ છે, મારું સ્વરૂપ છે. એ આત્મા બ્રહ્મનું સ્વરૂપ જ છે. બ્રહ્મ અને આત્મા એક છે અને એ મારું સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. એ ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય કંઈ કણાદના પક્ષ પ્રમાણે મનના સંયોગથી જન્મેલું ચૈતન્ય નથી, એ તો સ્વરૂપભૂત ચૈતન્ય છે. એટલે તસ્માત પ્રતિબોધ વિદિતમ મતમ, એટલે પ્રતિબોધ વિદિતમની જે અમે વ્યાખ્યા કરી, બોધમ બોધમ પ્રતિવિદિતમ, પ્રત્યેક વૃત્તિનો પ્રકાશક. એવી રીતે જ્યારે આત્માને જાણવામાં આવે, એવી રીતે આ તત્વને જાણવામાં આવે, ત્યારે એને યથાર્થ રીતે મતમ, યથાર્થ રીતે એનું જાણ્યું કહેવાય. પ્રતિબોધ વિદિતમ મતમ, મતમનો અર્થ યથાર્થ દર્શન કર્યું. એ યથાર્થ દર્શન ત્યારે થયું કહેવાય જ્યારે એને પ્રતિબોધ વિદિતમ, જ્યારે પ્રત્યેક વૃત્તિના
પ્રકાશક તરીકે એને જાણીએ ત્યારે એ યથાર્થ જ્ઞાન થયું કહેવાય. એ અમે જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યા અમારી બરાબર છે. તમારી જે વ્યાખ્યા છે એમાં બધા દોષ રહેલા છે એવું. કારણ કે આત્મા કેવો છે? પ્રત્યેક બોધનો, પ્રત્યેક વૃત્તિનો અવભાષક છે. અવભાષક છે એટલે પાછો જ્ઞાતા છે એવો અવભાષક નથી. અવભાષક એનું સ્વરૂપ છે. એટલે એના સંપર્કમાં આવે એટલે એને ભાષિત કરે છે. એમાં કોઈ પ્રયત્ન નથી, કરતાપણું નથી. સૂર્યમાં કરતાપણું પ્રકાશવા માટેનું સ્વરૂપ છે. પ્રકાશવું એનું સ્વરૂપ છે, ઉષ્ણતા એનું સ્વરૂપ છે. એટલે એ હંમેશા એ રીતે જ ઉષ્ણતા જ આપે, એ હંમેશા પ્રકાશ જ આપે. એ ભાસમાન કહેવાનો એટલા માટે કે આપણું જે કેન્દ્ર ત્યાં હોય ને ભાષ્ય પર, એના પરથી હટાવવા માટે એને ભાષ્ય કીધું. સાક્ષ્ય હોય એની દ્રષ્ટિએ સાક્ષ્ય, આત્માને સાક્ષી પણ કહીએ, પણ એ પણ ખાલી આપણે સાક્ષ્યમાંથી આપણા મનને હટાવવા માટે. આ બધા રિલેટિવ શબ્દો છે, સાપેક્ષ છે. સાક્ષીની દ્રષ્ટિએ આપણે સાક્ષ્યની દ્રષ્ટિએ એને સાક્ષી કહીએ, દ્રશ્યની દ્રષ્ટિએ એને દ્રષ્ટા કહીએ, શ્રોતાની દ્રષ્ટિએ એને વક્તા કહીએ. પણ આ બધા એના ફંક્શનલ નેમ કીધા ને આમ, આ બધા એના કેવા નામ છે? ક્રિયાત્મક નામ છે. જે ક્રિયા કરે એ પ્રમાણે એના નામ પડે. અને એ વ્યવહારિક છે. વ્યવહારમાં આ બધી જરૂરી છે. વ્યવહારમાં બધી પારમાર્થિક વસ્તુઓ ન ચાલે. હા, એટલે એને અવભાષક કીધો એ રીતે કીધો. અવભાષક એટલે કે અવભાષિત કરવા માટે એને કોઈ પ્રયત્ન નથી, સ્વરૂપથી જે અવભાષિત કરે છે. એના સંબંધમાં આવો એટલે અસ્થિ ભાતિ પ્રિય એનું સ્વરૂપ છે. કોઈ પણ વસ્તુને હોવા માટે એને પૂછવું નથી પડતું કે હું છું કે નહીં, એવું પૂછવું નથી પડતું. છું, બસ હું છું. હોવા માટે એની પરમિશન નથી લેવી પડતી કે હું છું કે નહીં. એ આવ્યું એટલે છે જ. જે કંઈ વસ્તુ છે એ છે. એટલે એમ કહે છે કે એને કોઈ વિશેષણ ભાતિ. આત્મા એના દ્વારા એ ભાષિત થાય છે. વિવિધેન ભાતિ વિશેષેણ ભાવતી, એવી રીતે કહી શકાય. પણ એટલે શું છે કે એના તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ યસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એના ભાષા એ જ્યારે ભાષિત થાય ત્યારે પેલું બધું ભાષિત થાય. એના હોવા સિવાય આપણે હોઈએ નહીં. ટૂંકમાં આપણું હોવાપણું પણ કોને કારણે? એ આત્માને કારણે. આત્મા એટલે આપણા જીવાત્મા કહીએ, એ આગળ આવશે જીવાત્મા કોને કહેવાય. પણ એટલે આ ભાસવાપણું જે છે ને એના માટે એ એનો સ્વરૂપ છે. સ્વરૂપ અને પ્રયત્ન એ બેમાં ફેર છે. સ્વરૂપથી આપણે ભાસતા હોઈએ એ વસ્તુ છે. આ નાટ્યદીપ જે છે એ સ્વરૂપથી પ્રકાશિત છે. પછી એ ભાવને પણ પ્રકાશિત કરે, અભાવને પણ પ્રકાશિત કરે. ઓડિટોરિયમમાં બધા માણસો બેઠા હોય તો એને પ્રકાશિત કરે, અને ન બેઠા હોય એને પણ પ્રકાશિત કરે. એમ આત્મા કેવો છે? જ્ઞાનને પણ પ્રકાશિત કરે અને અજ્ઞાનને પણ પ્રકાશિત કરે. હું નથી જાણતો એવું કેવી રીતે ખબર પડે? મને કેવી રીતે ખબર? મને ફ્રેન્ચ ભાષાનું મને અજ્ઞાન છે, કેવી રીતે ખબર પડે? આત્માના પ્રકાશથી ખબર પડે. ફ્રેન્ચનું અજ્ઞાન છે, ફ્રેન્ચ ભાષાનું. સંસ્કૃતનું મને અજ્ઞાન છે. એ અજ્ઞાન છે એટલે અજ્ઞાનને પણ ભાષિત કરે. જ્યારે વ્યવહારિક જે વસ્તુ છે ને, પ્રકાશ અને અંધકાર, એ બે પરસ્પર વિરોધી છે. અંધકાર અને પ્રકાશ બે સાથે ન રહી શકે. યુષ્મદ અસ્મદ પ્રત્યે ગોચરો વિષય વિષયણો તમ સ્વભાવવત વિરુદ્ધ સ્વભાવ, એ વિરુદ્ધ સ્વભાવ. જ્યારે આત્મા કેવો છે? કોઈનો વિરોધ કરતો નથી. ભાવને પણ પ્રકાશિત કરે, અભાવને પણ, જ્ઞાનને પણ પ્રકાશિત કરે, અજ્ઞાનને પણ પ્રકાશિત કરે. તો જ મને ખબર પડે કે મારામાં અજ્ઞાન. નહીં તો મને અજ્ઞાન છે એ ખબર જ ન પડે. હું તો જ્ઞાની છું એવું જ સમજુ, પણ આપણને ખબર પડાવે કે ભાઈ તમે અજ્ઞાની છો. હા, એટલે નથી જાણતો એની પણ મને ખબર છે. હું શું જાણું છું એ ખબર છે, અને શું નથી જાણતો એ પણ મને ખબર છે. એ આત્માનો પ્રકાશ. આગળ વાંચીએ ચાલો. તો હવે આમાં આનંદગીરી ટીકામાં વાંચીએ જરા. ત્રીજી લાઈન, એકદેશી વ્યાખ્યાનંતરમ અનુદ્ય દૂષયતી. હવે એકદેશી પાછો આવ્યો. એટલે એકદેશી વ્યાખ્યાનાંતરમ. આમ તો એકદેશીની વ્યાખ્યા કરવા માટે એમણે આપણને કણાદ પક્ષ, વૈશેષિક અને નૈયાયિકનો પક્ષ કીધો. પણ હજી એની વ્યાખ્યાનો અનુવાદ કરીને એનો દૂષણ આપે, એનો અનુવાદ કરે છે. હવે પાછો અનુવાદ એટલે ફરી વાર રિપીટ કરે છે અમુક રીતે.
અને એ રિપીટ કરીને એનો દોષ એના બતાવે છે આપણે. યત પુનઃ ઇત્યાદિના. એટલે હવે આગળ વાંચીએ ચાલો. ભાષ્યમાં છેલ્લેથી આગલી લાઈન. યત પુનઃ સ્વસંવેદ્યતા પ્રતિબોધ વિદિતમ ઇતિ અસ્ય વાક્યસ્ય અર્થઃ વર્ણ્યતે. તો કે યત પુનઃ, તમે જે આ કણાદમત વૈશેષિકનો મત કીધું એ બધું બરાબર છે, પણ એ સિવાય પણ સ્વસંવેદ્યતા પ્રતિબોધ વિદિતમ. પ્રતિબોધ વિદિતમનો અર્થ કેટલાક લોકો સ્વસંવેદ્યતા એવો પણ કરે છે. પ્રતિબોધ વિદિતમ જે છે એમાં પ્રતિબોધ જે છે ને, પ્રતિબોધ વિદિતમ, બોધ એટલે તો આપણે બોધનો અર્થ શું કર્યો? પ્રત્યય કર્યો. બોધનો અર્થ આપણે વેદાંતિએ શું કર્યો? પ્રત્યય. પ્રત્યય એટલે કે વૃત્તિ એવો કર્યો. વૈશેષિકોએ શું કર્યો? વૈશેષિકોને નૈયાયિકોએ બંને શું કર્યો? જ્ઞાતા કર્યો. પેલા નૈયાયિકોએ જ્ઞાતા કર્યો. જ્યારે આ પેલા લોકોએ શું કર્યો? વૈશેષિકોએ કે આત્મા જે છે એ સંયોગથી જ બધું કર્મ કરે છે, એવી રીતે કર્યો. તો હવે આ એમ કે છે પ્રતિબોધ વિદિતમિતિ અસ્ય વાક્યસ્ય અર્થ વર્ણ્યતે સ્વસંવેદ્યતા. આ આત્મા જે છે સ્વસંવેદ્ય છે. સ્વ એટલે કે પોતે પોતાને જ વેદ્ય, પોતે પોતાને જ જાણે છે એવો આત્મા છે. એવો એક મત છે. લોકોનું માનવું જાત જાતનું હોય ને, શાસ્ત્રની વિરુદ્ધ આત્મા બધા. એટલે કે સ્વસંવેદ્ય સ્વસંવેદ્ય એટલે આત્મા પોતે જ પોતાને જાણવા પડવું ધરાવે છે. એટલે આત્માને જાણવા માટે સંયોગની જરૂર નથી. મનના સંયોગની જરૂર કીધી ને, એના માટે એની જરૂર નથી, એવો એક મત છે. પણ આત્મા પોતે જ પોતાને જાણે છે, બસ. પ્રતિબોધ વિદિતમ એટલે પ્રતિબોધ વિદિતમનો અર્થ એવો કરવાનો કે આત્મા પોતે જ પોતાને જાણે છે, એ યથાર્થ જ્ઞાન છે. હવે પોતાને જાણવું એટલે શું એ આપણને સમજાવે. તો જુઓ, એમાં આપણે આ ટીકા જોઈએ, આનંદગીરી ટીકા, ત્રીજી લાઈન. યદ વેદ્યમ તદ વેદિતુઃ વેદનાચ ભિન્નમ યથા ઘટાદિ ઇતિ. હવે એમ કહે છે કે યદ વેદ્યમ, જે જાણવાનો વિષય હોય, તદ એ કેવું હોય? તદ વેદિતુઃ વેદનાચ, એ વિષય જે હોય એ વેદિતુ એટલે કે જાણનાર જે છે એની કરતાં એ જુદો હોય. અને જે એનો સંપર્ક થવાથી વિષય અને વિષયનો દ્રષ્ટા એ બેનો સંબંધ થવાથી શું બને? જ્ઞાન જન્મે ને આપણને, વેદના. એટલે એમ કહે છે કે વેદન, એ વેદન અને એટલે કે વૃત્તિ જન્મવી, એ વૃત્તિનું જ્ઞાન થવું, વૃત્તિ જન્મવી, સંપર્ક થાય પછી વૃત્તિ જન્મે. એટલે જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, જ્ઞેય અને પછી જ્ઞાન જન્મે. જ્ઞાતાનો જ્યારે સંપર્ક જ્ઞેય વિષય સાથે થાય ત્યારે પછી જ્ઞાન જન્મે. એટલે ત્રિપુટી આવી. કોઈ પણ જ્ઞાન થાય એમાં આ ત્રિપુટી આવે. કર્તામાં પણ ત્રિપુટી આવે, વક્તામાં પણ ત્રિપુટી આવે, બધામાં ત્રિપુટી આવે. તો એમ કહે છે યદ વેદ્યમ તદ વેદિતુઃ વેદનાચ ભિન્નમ. એટલે આ ત્રણે ભિન્ન ભિન્ન થયા ને. જ્ઞાતા ભિન્ન થયો, જ્ઞેય વસ્તુ ભિન્ન થઈ, અને જ્ઞાન પણ ભિન્ન થયું. યથા ઘટાદિ, ઘટને હું જોઉં તો ઘટ જુદો થયો, ઘટ જ્ઞાતા હું જુદો થયો, અને ઘટક જ્ઞાન છે એ પણ જુદું થયું. વ્યાપ્તિ વિરોધાત. તો સ્વસંવેદ્ય તમે જે વાત કરો છો કે આત્મા પોતાને જાણે છે, એ તો વિરોધ થઈ ગયો આનો. શેનો? આપણા વ્યવહારમાં આપણે શું જોઈએ છે? આ ભેદ છે બધો, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનો ભેદ છે, એ વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે પ્રચલિત છે બધું. શું પ્રચલિત છે? જ્ઞાતા, જ્ઞેય અને બધા જુદા છે. હવે પોતે જ પોતાને જાણે, એમાં તો પોતે જાણનાર કોણ? તો કે હું. જાણવાની વસ્તુ તો કે હું, અને જે એનું રિઝલ્ટ આવ્યું એનું જ્ઞાન તો એ પણ હું જ. પોતે પોતાને જાણે છે, પોતે પોતાને જાણવું, એનો અર્થ એવો થયો કે આ ત્રિપુટી વગર જ આ જાણે છે, એવું થયું. એટલે એમ કહે છે કે જે વ્યાપ્તિ વિરોધાત સ્વસંવેદ્યત્યમ વાસ્તવમ ન ઉપપદ્ય. તો તમારો આજે સ્વસંવેદ્યતાની જે વાત કરો છો તમે, એ યુક્તિયુક્ત નથી જણાતી, યોગ્ય જણાતી નથી. તતઃ બુદ્ધ્યાદૌ આત્મભાવમ આરોપ્ય આત્મના તસ્ય વેદ્યત્યમ વાચ્ય. તો તમારે શું સમજવું જોઈએ ભાઈ? કે બુદ્ધિ વગેરે જે છે, આપણી બુદ્ધિ છે ને, જ્ઞાન ક્યાં થાય? વૃત્તિ ક્યાં જન્મે? બુદ્ધિમાં જન્મે. તો બુદ્ધિમાં જે જ્ઞાન જન્મે છે ને, એટલે બુદ્ધિરૂપી ઉપાધિ દ્વારા આત્મા જાણે છે એવું તમારે લેવું સમજવું જોઈએ. કોણ કે જે આ એકદેશી છે,
એકદેશી એટલે વેદાંતને માને છે, પણ અમુક અંશમાં એ વેદાંતના અભિપ્રાયમાં થોડો ફેરફાર છે. એના અભિપ્રાય એવો છે અમુક અંશમાં એમાં બુદ્ધિ, હા, એટલે બુદ્ધિરૂપી ઉપાધિમાં આપણને બુદ્ધિમાં દેખાય, જે વૃત્તિ જન્મે બુદ્ધિમાં જન્મે. હા, એટલે હું બુદ્ધિ છું એટલી સાથે તાદાદમાં કરીને પછી હું જાણું છું એવું કહે ને. મેં જાણ્યું આપણે કહીએ કે મને સમજ પડી ગઈ. હા, એટલે ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું. બુદ્ધિમાં જે વૃત્તિ જન્મી, બુદ્ધિ સાથે તાદાત્મ્ય એટલે વૃત્તિ સાથે તાદાત્મ્ય હતો. એટલે જે વૃત્તિનું જ્ઞાન જન્મ્યું એની સાથે તાદાત્મ્યને કારણે વેદ્યત્યમ વાચ્યમ એટલે જાણવાનો વિષય ભલે જુદો હોય પણ જે જ્ઞાન થયું એ કેવું થયું? એને બુદ્ધિની સાથેના તાદાત્મ્યને કારણે થયું. નિરૂપાધિક સ્વરૂપ સ્થિતિ ન સ્યાત, પણ નિરૂપાધિક સ્વરૂપ હોય તો એમાં એવી રીતે એનો સંપર્ક થાય નહીં. ઉપાધિનું જ્ઞાન તાદાત્મ્ય ન થાય. નિરૂપાધિક હોય એની સાથે તાદાત્મ્ય થાય. એટલે આપણે તત્ર ભવતી જે છે ને ત્યાંથી આપણે ભાષ્યકાર સમજાવે છે. તો વાંચીએ, ભાષ્ય વાંચીએ. તત્ર ભવતી સોપાધિકત્વ આત્મન, મળ્યું બધાને? હા, આત્મન બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય આત્મના આત્માનમ વેત્તિ ઇતિ સંવ્યવહાર. તો એમ કહે છે કે તત્ર ભવતી સોપાધિકત્વ આત્મન બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. એટલે સ્વસંવેદ્યની જે તમે વાત કરી એ સ્વસંવેદ્ય કોને થાય છે? આત્માને નથી થતું. કોને થાય છે? જીવાત્માને થાય છે, અહંકારને થાય છે. આપણે છે કહીએ ને હું જાણું છું, એ જાણનારો કોણ છે? અહંકાર છે. આપણે જે જાણીએ છીએ ને એ કોણ છે? અહંકાર છે. એને જીવાત્મા કીધું આપણે. એ જીવાત્માને થાય. એક જીવાત્મા કેવો છે? સોપાધિકત્વ છે. એ ઉપાધિવાળો જે આત્મા છે ને એને સોપાધિકત્વ કીધું. એટલે આત્મન સોપાધિકત્વ બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. એટલે આ જીવાત્માની વ્યાખ્યા પંચદશીમાં કરવામાં આવી. કહે છે આગળ આપણે સમજાવશે કે જીવાત્મા કોને કહેવાય? જેમ સૂર્ય હોય તો સૂર્યનું પ્રતિબિંબ જ્યારે બાલદીમાં પડે, પાણીમાં પડે, બાલદીમાં પાણી હોય ભરેલું, તો સૂર્યનું પ્રતિબિંબ બાલદીમાં પડ્યું. એ પ્રતિબિંબ જ્યારે પડે ત્યારે જળ, પ્રતિબિંબ અને સૂર્ય એ ત્રણેય મળીને જ્યારે એક થાય ત્યારે એ ત્રણેયનો જે એટલે સંયુક્ત જે નામ આપ્યું ને એને આપણે શું કહીએ છીએ? ચિદાભાસ, એટલે જીવ કહીએ છીએ. એને જીવ કહીએ. એટલે જીવાત્મા જે છે એક જીવાત્મા એટલે શું? તો કે જીવાત્મા એટલે અંતઃકરણ આપણું જે છે એમાં જે આત્માનું પ્રતિબિંબ પડે એટલે કે ચિદાભાસ, ચૈતન્યનું જે પ્રતિબિંબ પડ્યું એ ચિદાભાસ આત્મા અને જે પ્રતિબિંબ પડ્યું એટલે પ્રતિબિંબ, બિંબ અને માધ્યમ અંતઃકરણ એ ત્રણેય મળીને જે બન્યું એ જીવાત્મા કહેવાય. પંચદશમાં એવું કહે. ઘણીવાર એવું એ કહેવાય કે ચિદાભાસને જીવાત્મા કહેવાતો હોય. ખાલી ચિદાભાસ જે પડ્યો, ચૈતન્યનું જે પ્રતિબિંબ પડે એને પણ અહંકાર કહેવાય, એને પણ જીવાત્મા કહેવાય. એટલે અહીંયા એવું રીતે સમજાવે છે કે આત્માનું જે પ્રતિબિંબ પડે અંતઃકરણમાં અને અંતઃકરણને પ્રકાશિત કરે અને પછી અંતઃકરણ, પ્રતિબિંબિત ચિદાભાસ અને જળ એટલે અંતઃકરણ, ચિદાભાસ અને આત્મા એ ત્રણેય ભેગા થઈને જીવાત્મા બન્યો. એટલે જીવાત્મા કેવો? ઉપાધિવાળો થયો. એટલે એમ કહે છે તત્ર ભવતી સોપાધિકત્વમ આત્મન. ઉપાધિના રૂપથી ભેદની કલ્પના કરવામાં આવે છે. ઉપાધિના ભેદથી આ કલ્પના જે કરવામાં આવે છે ને શેની કલ્પના કરવામાં આવે? પોતે પોતાને જુએ એવી જે કલ્પના કરી એ પોતે પોતાને જુએ એવું સંભવ નથી. કારણ કે જોવા માટે જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન આ ત્રિપુટી જોઈએ. તો એમ કહે છે કે સોપાધિકત્વમ આત્મન બુદ્ધિ ઉપાધિ રૂપત્વેન. આત્મા વડે આત્માને જાણે છે એવો વ્યવહાર જે થાય છે ને એ કોનો વ્યવહાર થાય? આત્મા જાણે છે એવો વ્યવહાર કોણ કરે છે? જીવાત્મા કરે છે, આત્મા નથી કરતો. આ જે વ્યવહાર કરે છે કરનારો જીવાત્મા છે, આત્મા નથી. હું મને જાણું છું એ હું ક્યારે કહું? બુદ્ધિ દ્વારા મેં વૃત્તિને જાણી, એ આત્મા ચિદાભાસના પ્રકાશને કારણે મેં જાણી. પણ હું જાણવાનું જે કહું છું, હું પોતે પોતાને જાણું છું એ ક્યારે કહું છું?
જ્યારે ઉપાધિ સાથેનું તાદાત્મ્ય હોય ત્યારે. પણ એ જીવાત્મા છે, શુદ્ધ આત્મા નથી. સમજ પડે છે ને? એટલે એમ કહેવા માગે છે કે સ્વરૂપત્વને ભેદમ પરિકલ્પ્ય, એટલે આ જીવાત્મા જે છે એમાં આવો ભેદ છે. કેવો ભેદ છે? આત્મા, ચિદાભાસ અને અંતઃકરણ એવા ભેદરૂપી જે આપણને જ્ઞાન થયું, અને એ જીવાત્મા જે છે એને જ્ઞાન થાય છે, એને આપણે કહીએ છીએ કે મને જ્ઞાન થયું. એટલે હું પોતે સ્વસંવેદ્યતાની વાત કરે છે. સ્વસંવેદ્ય એટલે હું પોતાને જાણું છું. એ કોને જાણે છે? પોતે પોતાને જાણે. એ કોણ છે? જીવાત્મા છે, આત્મા નથી. સ્વસંવેદ્યની જે એ લોકોનો અભિપ્રાય છે એમાં એમ કહે છે કે આ જીવાત્મા એમ કહે છે કે હું પોતે પોતાને જાણું છું. એ વ્યવહારના સ્તરે છે, વ્યવહારિક સ્તરે થાય છે. પારમાર્થિક દ્રષ્ટિએ નથી. આત્મા તો કંઈ કરતો નથી, બોલતો નથી, કંઈ કહેતો નથી. પણ આ એક મત એવો એ લોકોએ કહ્યો કે વેતિ ઇતિ સંવ્યવહાર, એટલે જીવાત્માની વ્યાખ્યા જે કીધી ને એ જીવાત્મા કોને કહેવાય? તો કે ભાઈ એ જે આત્મા અંતઃકરણમાં પ્રતિબિંબિત ચેદાભાસ જે છે એ અને પ્રતિબિંબ ત્રણેય વસ્તુ ભેગી, અંતઃકરણ, પ્રતિબિંબ અને એટલે ચિદાભાસ અને આત્મા, એ ત્રણેય મળીને જે જીવાત્મા બન્યો. એટલે કે અહંકાર જે છે એ અહંકાર એમ કહે છે. અહંકાર જ્યારે બુદ્ધિ સાથે બુદ્ધિવૃત્તિમાં તાદાત્મ્ય કરે અને પછી એમ કહે કે હું જાણું છું, હું પોતે પોતાને જાણું છું, એવો એનો ભ્રમ છે. એટલે એ વ્યવહાર થાય છે. તો એના માટે આગળ કહે છે, આગળ વાંચીએ, આત્મના એવ આત્માનમ પશ્યતિ સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થ ત્વમ પુરુષોત્તમ ઇતિ. એટલે એના માટે ઉદાહરણ આપે છે પાછું કે અમે કહીએ છીએ સ્વસંવેદ્યતા છે. ક્યાં છે? તો કે આત્મના એવ આત્માનમ પશ્યતિ. બૃહદારણ્યક ઉપનિષદમાં આવો ઉદાહરણ છે. આત્માના આત્મા વડે જ આત્માને જાણે છે. સમજ પડી? એને ઉદાહરણ આપ્યું. આત્મા દ્વારા આત્માને હું માને જાણું છું. આત્મા એટલે હું મને પોતાને જ જાણું છું. સ્વસંવેદ્યતા એટલે શું? હું મને પોતે પોતાને જ જાણે છે, એવો થયો ને અર્થ. તો એના માટે આ ઉદાહરણ આપ્યું એને કે આત્માના એવા આત્માનમ પશ્યતિ, પોતે જ પોતાને જાણે છે એવું ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું. અને ભગવાને પણ કહ્યું સ્વયં એવા આત્માના આત્માનમ વેત્થ ત્વમ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, તમે પોતે પોતાને વડે જાણો છો. એટલે ભગવાને પણ કીધું છે. તો આજે આત્માને જે કીધો એ કોણ છે? જીવાત્મા છે. ભગવાને પણ જે કીધું એ કોણ છે? જીવાત્મા છે. એ શુદ્ધ આત્મા નથી એમ કહેવામાં. આ લોકોએ ઉદાહરણ આપ્યું. આના બેઝ પર એ લોકોએ આર્ગ્યુમેન્ટ એવી કરી કે પોતે પોતાને જાણે છે, સ્વસંવેદ્યતા છે. એટલે પ્રતિબોધ વિદિતમ, એમાં પ્રતિબોધ વિદિતમનો અર્થ સ્વસંવેદ્યતા કરવાનો. અને સ્વસંવેદ્યત્વ કોને કહેવાય? પોતે પોતાને જાણે છે એને કહેવાય. તો પોતે પોતાને જાણે છે એવું શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું, સ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું. ક્યાં કહેવામાં આવ્યું? તો કીધું કે આત્માના એવા આત્માનમ પશ્યતિ અને સ્વયં એવા આત્માના જાનાતી વેત્થ. તો આ જે કીધું એ શ્રુતિ અને સ્મૃતિનું ઉદાહરણ કર્યું. પણ એ કોના માટે છે? આત્મા. ત્યાં આત્માનો અર્થ શું છે? જીવાત્મા છે. શુદ્ધ આત્મા નથી લેવાનું. એટલે આગળ વાંચી લો. નતું થોડું લઈ લે, થોડું આ જરા લાઈન પૂરી કરી નાખી. નતુ નિરુપાધિકસ્ય આત્મનઃ એકત્વે સ્વસંવેદ્યતા પરસંવેદ્યતા વા સંભવતી. નતુ નિરુપાધિકસ્ય આત્મનઃ એકત્વે સ્વસંવેદ્યતા પરસંવેદ્યતા વા સંભવતી. પરંતુ નતુ, તું એટલે પરંતુ નિરુપાધિકસ્ય આત્મના, આત્મા નિરુપાધિક આત્મા તો કેવો છે? એકત્વે, એક જ સ્વરૂપ છે, એક છે, એક અને એક અદ્વિતીય છે. આત્મા કેવો છે? નિરુપાધિક છે, ઉપાધિ વગરનો છે અને શુદ્ધ છે. તો એ કેવો છે? એકરૂપ છે. સસંવેદ્યતા પરસંવેદ્યતા. તો એ શુદ્ધ આત્મામાં આ પરસંવેદ્યતા કે સસંવેદ્ય, પોતાની સંવેદ્યતા, પોતે પોતાને જાણવું કે બીજા દ્વારા જાણવું, એવું એમાં સંભવ જ નથી. હું પોતે પોતાને જાણું કે હું બીજા દ્વારા જાણું કે બીજાને જાણું, એ બધું એ સંવેદ્યતા આત્મામાં છે જ નહીં. આત્મા બીજાને પણ જાણે નહીં, પોતાને પણ જાણે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એને કોઈ જાણવાની જરૂર જ નથી. કોને જાણે? બસ એવું છે. એટલે કેન કમ પશ્યતિ.
એવું જે કીધું ને એના જેવું છે કે આ આત્મા પોતે પોતાને જાણે એવો જે તમે અર્થ કરો છો, એવો અભિપ્રાય જે સસંવેદ્યતા, એવો પ્રતિબોધ વિદિતમનો અર્થ કરો છો, એ દૂષિત કર્યો એટલે એમાં દોષ છે. એટલે આત્મા કેવો છે? શુદ્ધ છે, નિરુપાધિક છે, નિર્વિશેષ છે, એટલે એમાં આ સંભવ નથી. ચાલો આટલું રાખીએ આપણે. હે પરસંવેદ્યતા બીજાને જાણવાનું, પોતે પોતાને જાણે અથવા બીજાને જાણવા. આત્મામાં એવું કરતા પણ હોય નથી ને. સસંવેદ્યતા ક્યારે હોય? આપણે બીજાને જાણી, વેદ્યતા એટલે જાણવું, બીજાને જાણવું કે પોતાને જાણવું. એ પોતાના જાણવા પડવું કે બીજાને જાણવા પડવું આત્મામાં નથી. આત્મા નિરુપાધિક. જ્યારે ઉપાધિવાળું બુદ્ધિની સાથે તાદાત્મ્ય થાય ત્યારે જાણવા પડવું આવે. આટલું રાખીએ આપણે, પછી આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.